હલગામ માટો મારી આવું ટ્રેક્ટર લઈને કેદુનો ગયો ને આય હો લે આલે સાવી તો માલપા ભૂલાઈ ગઈ ઘરમાં ત્યાં ગયું જો હે એ ભગવાન કાંઈ યાદ નથી રહેતું આમાં હાય હો તમારામાં શરમ જેવી જાત છે કે નહીં? એ મોઢામાં છે ને હારા શબ્દો આવે ને તો બોલ બોલવાની કઈ ભાન છે કે નહીં તને આ હું બોલશો તું મૂંગી રે ને તો હારું તમે જે કરો છો ને ઈ બોલું હું કરું છું આ તમે બેનને બહુ સારી શિખામણ આપો છો નહીં? શિખામણ હું દીધી હારી જ દીધી મેં હંધુય સાંભળ્યું તો હું હંધું હાંભળી લીધું તે કાંઈ ખરાબ શિખામણ દીધી નથી મેં બેનને હા ઈ તો મને ખબર છે તમે કેવી હારી આપો છો ને કેવી ખરાબ આપો છો એ દીકરી હારે ગઈ છે હવે તો ન્યા દખલગીરી કરવાનું બંધ કરો ને ઘડીએ ઘડીએ બેનને ફોન દીમાં 10 વાર ફોન કરો છો હા તે મારી બેન છે હારે ગઈ ને તો મને એની યાદ બહુ આવે એટલે હું ફોનમાં વાત કરું પણ તારું હું લૂંટાઈ જાય આમાં તને શું વાંધો છે હે એ મને છે ને કાંઈ વાંધો નથી હા તમે છે ને દીકરીનું ઘર ભંગાવશો અને ભાંગશે ને તઈ પસ્તાવાનો વારો આવશે તઈ કોઈ રસ્તો નહીં હોય તમારી પાસે એટલે તું કેવા હું માંગશો હે હું કઈ આપણી બેનનું ઘર ભંગાવવા ઊભો છો છું ના ઈ તમને નહીં દેખાય આ થઈ ગયું હશે ને તો ઈ બહુ મોડું થઈ ગયું હશે એ કાંઈક હારું બોલ મોઢામાંથી એ ભગવાનનું કાંઈક બીક રાખ આ ભાઈ બેન વાતું કરતા હોય ને એમાં તારે દખલ અંદાજી કરવાની શું જરૂર છે તમારે એટલી બધી વાત કરવી હતી ને તો બેનને છે ને હારે મોકલાય જ નહીં આયા રખાય હામાં છે ને આખો દી હવારથી આઈજ વાતું કરે રખાય બોલવાનું કાંઈક ભાન રાખની એલી એમ કહું છું આ કોઈની બેન દીકરીઓ કે કુંવારી થોડી ઘરમાં બેહાડી રાખે લગન તો કરાવવા જ પડે ને એ તો લગન કર્યા હોય ને તો એને ત્યાં શાંતિથી રહેવા દેવાય ને અમુકની સલાહ અપાય કે બેન તું એટલા ફોન કરમાં ને આટલી ઘડી વાત કરમાં તારે ઘરમાં કઈ કામ નથી હોતું એવી શિખામણ દેવાય હવે કામ તો કઈ બેનું ને કરાવતા હોય ઘરમાં એના હારે જઈને એની હાહુ છે કામ કર્યા કરે મારી બેન કામ ન કરે અહીંયા મારે કામ નહીં કરવાનું ને અહીંયા મારે હાહુ કરશે ને અહીંયા ક્યાં મારે હા માં છે તો તું રે તું જ કામ કરે ને કામવાળી લઈ આવો હા તે બાપુને કે ને રખાવી દે હે મેં ક્યાં ના પાડી હાલી નીકળાતી એ હંથી દીકરીએ છે ને હારે છે ને કામ કરવું પડે અને ઘર બાંધીને ઘર હમસીને અને ઘર હાસવીને બેહી જવાય સાનું મનું મારી બેન છે ને બહુ ડાય છે એટલે ઈ છે ને એનું ઘર હાંસવીને બેહે ને એટલે જ હું એને ફોનમાં વાત કરું છું હજી કહું છું મોડું નથી થઈ ગયું હજી તમે છે ને સુધરી જાવ ને તો સારી વાત છે ને એને સુધારો સુધારેલી છે મારી બેન સુધરેલી છે હો કાંઈ બગડેલી નહીં થા ઈ ઘરમાં છે ને બધા બુદ્ધિના બારદાન છે બોલો જમાઈ એને કાંઈ ખબર જ નથી પડતી આ ફોન લઈને ઘડીક બેહે ને ત્યાં એને ખીજાવા મળ્યો હતો આજે એમ કહેતા હતા મને બધાય બુદ્ધિના બારદાન તમે ભાઈ બેન માં બુદ્ધિ છે ને ઠાહીને ભરી હા બુદ્ધિ છે અને તું છે ને વધારે લલુલી હકાઈ માં જો હું સાવી ભૂલી ગયો સજા સાવી લઈને આવ દખલગીરી અમારા ભાઈ બેન વસળે નહીં કરવાની ક્યાંથી નામાં સાવી ભૂલી જાવ ને આખો દી ભાઈ બેન વાતું કરે રાખો બીજા તો કામ થાતા નથી કઈ એમાં ક્યાંથી યાદ રહે આ બેન ની વાતું યાદ રહે બેને મને આમ કીધું બેને મને આમ કીધું તેમ કીધું ઈ જ આખો દી તું છે ને ઘરના કામ કરશો આ વાડીઓના હંધાય કામ કોણ કરે છે હું જ કરું છું કાઈ તું નથી થાવતી હંધુ યાદ રહી જ છે અટાણે એક સાવી ભૂલી ગયો તે સંભળાવશો સંભળાવીએ જ ને આ ટાઈમ કાઢ્યો છે કામ હાટું કે બાયડી હાટું આખો દી બેન આયરે મોબાઈલ લઈને કુંજાના ડબલા ક્યાંથી નીકળે ને કઈ ખબર નથી પડતી ડબલાએ તો હાવ છે ને લોહી પીધું છે જેને પણ તને કહી દઉં છું ડબલા કાઢ્યા ને બહુ સારી વાત કરી છે હા બહુ સારી વાત કરી કારણ કે મારી બેન છે ને હારે ગઈ ને પછી મારે એની યારે વાત કરવા થાય ને એટલે આ ડબલા નીકળ્યા આ ડબલા છે ને ઘર ભંગવે છે બીજું કઈ નથી કરતું આ ડબલાને તોડીને ફેંકી દ્યો ને અરે આ તારો મનનો વેમ છે વેમ અને આ છે ને વેમ ને કાઢ મગજમાંથી મારી બેન હારે વાત કરું ને ત્યારે દખલગીરી વચમાં નહીં કરવાની એ અત્યારે કહું છું ને એ બહુ આકરું લાગશે પછી સમજાહે કે ના જલપા કહેતી હતી ને હાસુ કહેતી હતી હા તું એક સત્વાદીની દીકરી હાસુ જ કે અને અમે બેન ભાઈ વાત કરી એ ખોટું કા હાસુ તો કોઈના બાપને નથી કહેવાતું તો મારા બાપને નો કહેવાય ને એમ મને નહીં કહેવાનું હાસુ હું કામ કહેવાનું કાંઈ કારણ કે ખોટું કરતા હોય ને તો તમારે હાસુ કહેવા જવાય આ હું જે કાંઈ કરું છું ને એ મારા બેનના ભલા હાટું કરું છું જોયું તમે કેવું ભલું કરો છો ને એ હું હારા હાટું કહું છું કે તમે છે ને બેન આયરે આટલી વાતું કરો માં એનું ઘર ભાંગશે હા રેવા દ્યો આટલી વાતું કરવાની બસ કર હવે બસ બહુ થયું હો હો વાતની એક વાત તારે છે ને અમારા ભાઈ બેનની વસળે દખલગીરી કરવાની જા સાવી લઈ આવી દે મને લઈ લ્યો સાવી જોતી હોય તો નવરીની નથી હું કાઈ બહુ કામ ઠીક હા અમારા ભાઈ બેન વસળે દખલગીરી કરવા આવે લે કોઈથી જોવાતું નથી અમે ભાઈ બેન વાતું કરી હા
રાધા 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 બોલો ફરમાવો. હું હવારમાં મારા નામની માળા તમે ચાલુ કરી દીધી છે. ક્યાં ગઈ હતી? ક્યાંય નથી ગઈ. હા તો મારા વીરાનો ફોન આવતો હતો ને એટલે ઘડીક વાર વાત કરતી હતી. હા કાલ હાંજે ઠેઠ વાત કરી હતી. આ હવાર પડી ગયો. હા તારે બીજું કોઈ કામ છે હે? હા ઘરવાળો અત્યારમાં નાસ્તા વગરનો છે, આ વાડીમાં કામ એટલા પડ્યા છે અને તું તારા ભાઈ રે બાતું મંડાઈ જશો. તો શું થઈ ગયું? મારા ભાઈ હારે વાત જ કરતી હતી, બીજું કાંઈ નથી કરતી હું. પણ હવારમાં ના હોય, આખો દિવસ પડ્યો છે વાત કરવા માટે. અત્યારમાં થોડા ઘરના કામ પતાવવાના હોય, ઘરવાળાને કામ ઉપર મોકલવાનો હોય, એટલી ભાન નથી પડતી. હું આ એમ કહું કે આ તમે જૈનમાં તે તમારા બાએ તમને ગળહુંદીમાં થોડોક સિંદૂર પાઈ દીધો હોત તો કેવું સારું હતું નહીં? હા નકરી કૂતરાની જેમ હાવ 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 રાડું જ નાખતા આવડે. તો રાડું ન નાખો તો શું કરું હે? તારે બીજું કઈ કામ છે અત્યારમાં? જ્યારે હોય ત્યારે ભાઈ પર ફોનમાં લાગી ગઈ હોય. જોવો આ તમારા બેય કાન ખોલીને તમે સાંભળી લેશો. મારા માટે પહેલા મારો ભાઈ, પછી બીજું બધું. મારા ભાઈનો ફોન આવશે એટલે હું જવાબ આપી, અને જ્યારે મને યાદ આવશે ને ત્યારે હું પણ મારા ભાઈને ફોન કરી. તો તારા માટે તારો ભાઈ પહેલા હતો તો લગ્ન મારી હારે હું કામ કર્યા હે? ને બાપના ઘરે પડ્યું રહેવાય ને તો ભાઈ હારે વાતો જ કર્યા કરે આખી જિંદગી. જાન લઈને તમે આવ્યા હતા, હું નથી આવી. જાન લઈને 500 તમે મણા લઈને તમે આવ્યા હતા, હું નથી આવી. ઈ તમને તારા બાપે હા પાડી ત્યારે ને ના પાડી દીધી હોત તો કે અમારી છોકરી આવી છે લગ્ન જ ન કરત તારી હારે. સો મારા બાપની સામે બોલવાની જરૂર નથી હો. હા બોલીશ હું કરી લે તું બોલી. હા તને છે ને આ ઘરમાં રહેવું હોય ને તો હું કામ કર્યા કરવાનું, અને તારા ભાઈ હારે છે ને આ છે ને એને પછાડી સો મારા ભાઈનું તો નામ જ ના લેતા, એને તો એક શબ્દ ના કહેતા. બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી. જ્યારે હોય ત્યારે બસ મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ. મારા ભાઈ કઈ લઈ ખાધું છે તમારા ઘરનું? લઈ નથી ખાધું પણ પથારી ફેરવી નાખી છે. હા મારા ભાઈ બેન આપી ને ઈસ મોટી ભૂલ કરી આ ઘરમાં. આ ઘરમાં દીકરી આપત કોણ તમને? આ તો મારા કરમ ફૂટ્યા કે હું તમને પરણીને આવી, અને તોય ઉપરથી અમારે તો સાંભળવાનું જ રે. ભાઈ તારા નથી ફૂટ્યા, ભાઈ મારા ફૂટ્યા કે તું મને ભટકાણી. તો સાવને લઈ આવો ને બીજી બેડી કોઈ આપતું હોય તો. તું નહીં સમજે, પા તારા ભાઈને જ મારે સીધો કરવો પડશે. ઈ મારા મારો ભાઈને બેટો કઈ જ્યારે કહેવા હોય જતા ત્યારે નહીં હો. આ ઘરમાં છે ને આગ લગાડીને જાય છે. તું જો હવે છે ને તારા ભાઈને છે ને ખોખરો કરું જો તું. ઈ કઈ આગ નથી લગાડતો. મારો ભાઈ તો બિચારો આપણું ઘર હલાવવા માંગે છે એટલે બિચારો મને સારી શિખામણ આપે છે, અને એની શિખામણે હાલું છું ને ત્યારે આ ઘર હાલે છે. બાકી તમારાથી કંટાળીને તો હું કેદીની વહી અરે ગઈ હોત. તંબુરો તારો ભાઈ આ ઘર હરખું રાખવા માંગે છે, ઈ જ ઘર ભાંગશે તારું એક દી. તને બુદ્ધિ છે નહીં એટલી હે? બસ એ કામ ધંધો છે કે નહીં એને કે રેખડાસ કરે હોળના ભાવમાં? હા ભગવાને તમને બેન નથી આપી એટલે તમને બળતરા હાલે છે અમારા ભાઈ બેનના સંબંધથી. એવું જ છે ને? અરે મને કાંઈ બળતરા નથી હાલતી. તમે બે ભાઈ બેન હરખની રહેતા હોય ને તો શાંતિથી છે ને આ કામ ઘરના પહેલા પતાવે, નવીરા હોય ત્યારે વાત કરે ને કાયમ ફોનમાં વાતો ન કરવાની. એકાદ બે દાડે ફોન કર્યા કરવાનો. આ તો જ્યારે હોય ત્યારે હું ભાઈ હું છે મારી બેન હું છે, પણ તારી બેન કઈ મુરઝાઈ નહીં જાય એક દિમાગ. એ તો જે ભાઈ બેન હોય ને એને જ ખબર હોય ભાઈ બેનના પ્રેમની. પણ ભગવાને તમને બેન નથી આપી ને એટલે મને ખબર છે. હા તમે અંદરથી બળી બળીને બેઠા થાવ છો અમારા ભાઈ બેનનો પ્રેમ જોઈને. આમ જોવો આવી કોઈ દી ખોટી બળતરા ન કરાય. તમ તારે આવતા જન્મમાં ભગવાન તમને બેન દેહે. એ હું બળતરા નથી કેતો ડોબા જેવી કઈ ભાન પડે છે તને? કહું છું સમજાય છે કે નહીં તને? ડોબા જેવા તમે, હું નહીં. જો મારા ભાઈને કહું તમારા ઉપર હાથ ઉપાડ્યો નહીં. મારા ભાઈએ કોઈ દિવસ મને ઉષા અવાજે કીધું નથી, અને તમે તો અહીંયા મારા ઉપર થોડો હાથ ઉપાડી લીધો. હાથ હું બોલી? હા તારો ભાઈ મોટો કા 30 માર ખાન છે? હાથ છોડી દ્યો મારો. તારો ભાઈ 30 માર ખાન છે, શું કરી લેવાનો છે? મારો ભાઈ હંધુઈ છે. એ તો મારો ભાઈ સામે આવશે ને ત્યારે ખબર પડશે. નહીં છડા સાહેબ ભૂલ થઈ ગઈ, ત્યાં તો હાથ પગ જોડવા માંડે. વાહ, આ એક મૂકી દીધી હોય ને તો બીજી માગે એમ જ તારો ભાઈ એને વળી હાથ જોડું એમ. અને હું આમ જો હાથ અટોરાય કામ. અને છે ને મારી સામે લખ નહીં કર્યો કરતી. જ્યારે હોય તારા ભાઈનું છે ને ઉપરનું લેટ જ્યારે ત્યારે ઘરમાં તાંડવ નહીં મચાવતી, સમજાવડો તને? અને બીજી વાર હવે છે ને ફોનમાં ન પડી હોય તો ધ્યાન રાખજે. ઘરના કામ પહેલા. આ વાત જઈને હું મારા ભાઈને જ કરું છું હમણાં. જોવો તમે પછી ખબર પડશે તમને કે કેમ કોકની બેન ઉપર હાથ ઉપાડાય. તારા ભાઈને કહી આવે, તારા બાપાને કહી આવે, એના બાપાને કહે જા 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 કોઈથી બીતો ના. સાયસ આમ સાના મને તમારે ખાવું હોય તો ખાવ, બાકી ઘર ભેગી ના થાવ, વેતીના ખેતર ભેગી ના જાવ. કઈ નવરત તમારા હાટુ મોઢા ઘડીને ખવડાવવા તમને ત્રણેય ટાઈમ. અગર એક થપાર પડી જાય ને તો બીજી માગે ને જા દસાની મને. ન જાવું જાવ તમારે જાવું હોય તો. થાકી જવાય છે વાળું. વાડીમાં કામ ખૂટતા જ નથી. આ બાપુને કીધું એક દાડીઓ વધારે કરી લેતા હોય તો. આ મને છે ને ટાઈમ મળે નહીં. હા લે યાદ આવી ગયું, કલાક થઈ ગયો બેન હારે વાત નથી કરી. લે કલાક થઈ ગઈ? અડધી કલાક મોડું થઈ ગયું. લે જલ્દી લગાવો. વાત કરવી જ પડે ને. હું છે પણ હવે મૂકો ને.
પણ તને જાય વાંધો શું હોય છે? તઈએ. વાત કરવા દે ની મારી બેન હારે. 17 વાર ના પાડી કે બેન હારે વાત કરવાનું ઓછું કરો. પણ હું નથી રહી શકતો હવે. એમ કરો ન્યા વયા જાવ ભેગા. ત્યાં થોડું જવાય રહેવા કાંઈ. હવે કેવી વાત કરે છો? આપણું બેન હારે વાત કરું ને એટલે તો એમ કરો ઓલાના અહીંયા ઘર સમય લઈ આવો બેન એટલે અહીંયા પાહે ને પાહે રહીએ. બધું સારું ન લાગે ઘર જમાય. બેન એની ઘેર બરોબર છે. આ છે ને આ જો ડબલા બહાર પડ્યા છે ને બહુ સારા. આ ડબલાને તો એમ થાય ઘર કરી દો. બા, ઈ 20,000 નો લીધો છે. નાખી ક્યાં દેતી હતી તું? વાત કરું એમાં વાંધો શું છે તને? વાંધો હું છે હા ઓલીને છે ને વા ઝઘડા કરાવશો એના ઘરવાળા રે. અરે મારી એકની એક બેન છે ને એ તે લાડકી. તો આ લાડકી બેન ને છે ને તો એની છે ને એક ને એક બાયડી છે 10 બાયડી નથી તમારે છે એક ને એક બેન છે એમ. એ લાડકી બહેનો હોય ને બધા ભાઈ હોય ને લાડકી બહેનો જ હોય સમજ્યા તે ઘડીએ ઘડીએ ફોન ન કરાય ને આ કઈ પણ બાપુ ફોન એ કરો પાર્કે ઘરે છે તો શું થઈ ગયું બાપુ? ફોન કરી એમાં કાંઈ વાંધો શું છે? વાંધો શું છે એ તમને તો તમારી ભૂલ કઈ દેખાતી જ નથી. આ વોવે શું કીધું અટાણે હે એ એનું કામ કરવા દે ને એને બધી ખબર પડે જ છે ને મગજ છે જ અને બધી ખબર જ પડે છે ને મેં હું બાપુજી. ભૂલ કરી બાપુ? ના હજી હું ભૂલ કરી બાપુજી આ કલાકે બેનને ફોન કર્યા રાખે અને 1 કલાક 1.5 કલાક વાતું કરે છે. એવી રીતે પણ હું વાતું હોય તમારે ભાઈ બેન ની વાતું હોય બેન હારે વાતું કરું એમાંય તમને ઉપાધિ થાય છે. ખબર છે તારી વાતો બધી હે હા, તો હું ઘર. વાતો કરશો ને એ બધી ખબર છે મને. આ ઘર ભંગાવશે બાપુજી બેનનું. એ કોઈ પણ વસ્તુની છે ને અતિશયોક્તિ છે ને એ ખોટી વાત છે. આ તું છે ને નાની નાની વાતોમાં બેનારે વાત કર એક એને સલાહ દે અને છે ને ઓલા જમાઈને કંઈ ખોટું લાગી જાય ને તો બાર ની બે થાય તને ખબર પડે જ કઈ હું કામ ને એને ખોટું લાગી જાય. મારી બેન હારે હું વાત કરું છું. એમ નહીં હું એમ કહું છું આ તમે કલાકે વાતું કર્યા રાખો છો એ ફોન લઈને બેસી જાય કલાક એને કઈ કામ નહીં હોતું હોય. આમ હવે કરી નાખતી હોય. મારી બેન ઝડપી કેટલી છે? ઝડપ બહુ છે મારી જોઈ બેનને. તો અહીંયા રહેતા ને મેં જોયું કેટલી ઝડપ છે ને ઈ કામ. દીકરીઓ કઈ બાપાને ઘેર કામ ન કરે હો. ઈ અહીંયા તો થઈ જતા હા હોય કામ. કામ દીકરીઓ ન કરે કાંઈ વાંધો નહીં પણ દીકરાઓ નથી કરતા. દીકરાઓ છે ને ફોન પર લાગેલા રહેવું છે બેનું હારે અને ઘરનું કામ કરવાનું કહું વાડીનું કામ કરવાનું કહું તો તરત બાનું કાઢે શરીર બહુ દુખે છે ને આમ થાય છે કમર બહુ દુખે છે દાડીઓ વધારે કરી લ્યો ઢીકણું પૂછડું. આ બાપુજી જેદુના બેન હારે ગયા છે ને આ તેદુનું હરખું છે ને વાડીમાં કામે નથી થતું. કરું છું વાડીમાં. હું કરું છું હવે આ 24 કલાકમાં 12 કલાક તો આ બેન એરમ કાઢી નાખો 100 કલાક 7 કલાક તો હુઈ જાવ છો વાહેની કલાક હું કેટલી બેસી આ કામ બેનું કરવા. હાથે વાત કરવામાં છે ને આમ મત જરતો હોય ને એમ વાત કરતો હોય કે આપણને એમ થાય કે આ આમ ઝાડવાને જોવે છે કે લાળ ટપકે છે કે મધ પડે છે કે શું થાય છે ને પોતાનું ભાન ભૂલી જાય એવી વાતો કરતો હોય. કાંઈ એવી વાત નથી કરતો હું. બેનને છે ને સલાહ દેતો હોય કે કેવી રીતે જિંદગી જીવવાની ને એવું બધું. આવી ગયો ને હવે અત્યારે તારે કેમ જિંદગી જીવવાની તને ખબર નથી તું ગામને હું સલાહ દેતો હતો ગામના થોડું માણસ છે. મારી બેન છે. જોવો, હજી હાસુ કહીએ છીએ હજી સમજી જાવ ને તો હજી છે ને આ સમય ગયો નથી. હા બાપુજી એ કહે છે સમજાવે તમે બાપુજીનું તો માનો. પણ તમને કેમ નથી સમજ પડતી? હવે હું મારી બેન હારે વાત કરું છું એમાં તમને લોકોને શું તકલીફ છે? બાપુજીને તને નહીં વાંધો શું છે? નહીં સમજો તમે. હા બેન પાછી અહીં આવશે ને તો એ ખબર પડશે. એ હાથીની ગતિ ન હોય બેટા તને કઈ ખબર પડે છે હે એક મર્યાદા હોય દરેક વસ્તુની એક લિમિટ હોય એટલી વાતો કરવાની બાકી આપણે આપણું કામ સંભાળવાનું હોય. એને કઈ તકલીફ પડે અને ફોન કરે તો હું ને બેઠો છે હે હું જીવું છું હજુ તમ તારી જવાબદારી લેવાની કોઈ જરૂર નથી સમજી ગયો. હા ઓલીને કામ કરવું પડે ને બાપુજી એટલે એ કલાક વાતુમાં સોઈટી રહે છે. છે તો એવું જ આ બે ભાઈ બહેનો છે ને આ બે ભાઈ અને બેન બે હરખા છો તમે કોઈને છે ને કઈ કહેવા જેવું નથી રહ્યું. હું કામ ને કયો છો? માઇન્ડ મને મારી બેન હારે વાત કરું ને તે મારા મનને શાંતિ મળતી હોય. આ એના હાહરિયામાં આબરૂના ધજાગરા થાહે આપડા કાંઈ ને એનાય ધજાગરા ન થાહે. થાય હવે. બસ હવે હવે એનો ભાવ બગાડે છે ને છૂટકો તારતો એવું લાગે મને એ જિદ્દી છો તો કોઈ વાતે નહીં સમજે. કાંઈ નથી હું ભાવ બગાડતો. મારી બેનનું થોડું હું ઘર ભાંગે કાંઈ. આવ તમારે કરવું હોય તો હું કામ ને કયો છો? બેન હારે વાત કરો એમાંય ઉપાધિ છે. મારી બેન એકલી પડી જાય મારી વગર. લે હા બેન બોલ ને મારા ભાઈ. હા શું કહું ને હું ક્યારની તને જ યાદ કરતી હતી. હું છે ને હમણાં આપણા ભાઈ બહેનનું ગીત જ ગાતી હતી. હા મને છે ને ભાઈ તારી બહુ યાદ આવી ગઈ. હા સવારે ઠેઠ તે મને ફોન કર્યો. આ 4 કલાક વહી ગઈ. તને એમ ન થયું કે મારી બેન હારે હું વાત કરી લઉં? હા મારી બેનને ખાવાનું ભાવતું હોય છે કે નહીં ભાવતું હોય કાંઈ?
હા શું કહું ને ભાઈ, હા 4 કલાક થઈ ગઈ, થોડુંક અમથું જ ખાધું મેં, પાણી જરાક જ પીધું, તારી કેટલી યાદ આવે. હા તને એમ ન થાય કે હું મારી બેન પાસે જઈ આવું, મારી બેનને મળી આવું? લે ભાઈ, ભાભી આવ્યા અહીંયા, કરું પછી ફોન. આવો આવો ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા મજામાં. હા અચાનક કેમ બસ નણંદના ઘરે આવી ગયા, કે પછી નણંદની યાદ આવી ગઈ? હા, આ નણંદની એ બહુ યાદ આવી ગઈ અને મારે એક બે વાત પણ કરવાની હતી એટલે આવી છું. આ સારું કહેવાય, તમને મારી યાદ તો આવી. બાકી તો એ ઘરમાં મારા ભાઈ સિવાય કોઈ મને યાદ કરે એવું નથી. મારો વીરો ડગલે ને પગલે મને યાદ કરે. આ તમને ખબર છે, મારો ભાઈ મને કહેતો હતો કે હંધાઈની બેનુંને ઠેહ વાગે ને તો હંધાઈની બેનું એમ બોલે ઘણું જીવે મારા વીર, પણ મારો ભાઈ તો એમ બોલે કે ઘણું જીવે મારી બેનડી, અને ઠેહ વાગે ને તોય પગમાં. હાસી વાત છે તમારી. આ હંધી વાત હાસી છે હે? હા તમે આખો દી ભાઈ બેન વાતું કરે રાખો છો હે? હા તમે બેન ઘરમાં કઈ કામ નથી હોતું, આ આખો દી તમે વાતું કરે રાખો તમારા ભાઈ હારે. ઠીક, સમજાઈ ગયું. હે ના પૂછું છું ના 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 ભાભી, હન તોય સમજાઈ ગયું મને કે તમે અહીંયા શું કરવા આવ્યા છો ને શું કરવા નથી આવ્યા. ઘરમાં તો કામ હોય છે ને. હા હંધાય કામ પતાવીને જ મારા ભાઈ હારે વાત કરું છું ને હું. હા તમે હા હું કરી નાખતા હશે કાકા. ભાભી તમે જે કામે આવ્યા હોય ને એ મને કામ કયો ને, હું કામ હાથે કરીને મારા મોઢામાંથી 2 શબ્દ બોલાવવા માંગો છો તમે? ના આ તો તમે આખો દી ફોનમાં પડ્યા હો ને એટલે મેં તમને ઉભા કીધું. રહ્યો. હા ભાઈ, કાંઈ નહીં, મારા ભાભી હજી વિભા જ છે. હા એને યાર વાત કરી અને પછી હું ફોન કરું. એ છડાવા આવ્યા છે મને ફરિયાદ લઈને. અરે ઉપાધિ ઘરમાં તમ તાર, હું તારી બેન જ છું ને. હા ભાઈ. હા ભાભી બોલો. જો બેન, હા તમે આખો દી છે ને આ ભાઈને ફોન કરીને આ બધી વાતો કરી રાખો છો ને એ સારું ન લાગે. આ તમે તમારા ઘરવાળાને ટાઈમ નથી આપતા ને, એનાથી વધારે તો તમે આ 20 નહીં પણ આ 50 ગણો તમારા ભાઈને ટાઈમ આપો છો. એની જગ્યાએ આ તમારા ઘરવાળાને ટાઈમ આપો ને તો આ છે ને ઘર સારું હાલે. સો ભાભી, મારું ઘર સારું ચાલે છે. અને તમે એમ કહો છો ને કે મારા ઘરવાળાની જગ્યાએ હું મારા ભાઈને ટાઈમ આપું, તો મારો ઘરવાળો તો આજકાલના આવેલા છે. જ્યારે મારો વીરો તો હું આવડી હતી ને ઘોડિયામાં રમતી હતી ત્યારથી લઈને હું આવડી થઈને ત્યારથી મારી હારે ને હારે છે. મારા સુખ દુઃખમાંય મારો ભાઈ મારી હારે ને હારે હોય. આ દુનિયામાં જેટલું કોઈએ નથી કર્યું ને એટલું મારા વીરાએ મારા હાટું કર્યું છે ભાભી. બધી બેનોને એનો વીરો ડાયો જ લાગતો હોય, વાલો જ લાગતો હોય, ઈ માવતર જ મોટી થઈ હોય. હે હા તો નાનેથી ને ભાઈ બેન ભેગા જ રહ્યા હોય ને. હા કાંઈ તમે નવી નવાઈના નથી ભાઈ બેન ભેગા રહ્યા ન્યા તે તમે વાતું કરો છો. પણ બેન જો હા તમે આખો દી ત્યાં ફોન કરે રાખો છો ને એ જો વાડીમાં હરખું ધ્યાન નથી દેતા. અને તમે તમારું ઘર સંભાળીને બેહો ને બાપા. આ કાલ સવારે બેન જો હા આટલી વાતું કરો છો ને, હા સમયનો મગજ જાહે ને તો આ ઘર ભાંગશે. એના કરતાં રહેવા દો ને બેન, સમજી જાવ ને તમે. જો મારું ઘર ભાંગશે ને અંદર હું જોઈ લઈ, તમને કહેવા નહીં આવું. અને હવે મને સમજાણું કે તમને ઈર્ષા હાલે છે, ઈર્ષા અમારા ભાઈ બહેનના સંબંધથી. અને તમે એમ કહો છો ને કે આ દુનિયામાં હંધાય ભાઈ બહેન હોય, તમે નવી નવાઈ નથી. પણ ભાભી અમારા 2 ભાઈ બહેનનો પ્રેમ તો અનમોલ પ્રેમ છે, અનમોલ પ્રેમ. જેની તોલે તો કોઈ દી કોઈ ન આવે એટલો પ્રેમ છે. અમારા ભાઈ બહેન જેવો તો દુનિયામાં કોઈ ભાઈ બહેનને પ્રેમ નહીં હોય. જો બેન આ તમે ફોન કરીને વાતું કરે રાખો ને આખો દી એના કરતાં છે ને. ઉભા રહ્યો, એક મિનિટ, ભાઈનો ફોન આવ્યો. હા મારા વીરા, બોલ ને મારા ભાઈ. હા 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 ભાઈ, હા હા તું ખાઈ લે, હું હમણાં ખાઈ લે ઉપાધિ ઘરમાં હો ને, હું હમણાં ખાઈ લઉં છું. હા ભાભી યાર 2 ઘડી વાત કરી લો. ભાઈ આવ્યા મને શીખામણ દેવા હો ને. હા ભાઈ કરું ફોન હમણાં. સોજો મારા ભાઈને મારી કેટલી બળતરા થાય. બિચારો અહીંયા કંઈક ખાવા બેહે ને તોય મને કહે છે બેન હું ખાવા બેહું તુંય ખાઈ લે. જો બેન હા તમે ફોન ઉપર વાત કરે રાખો ને એના કરતાં છે ને અઠવાડિયું આવીને ઘરે આટો મારીને ત્યાં રોકાઈ જવાય, એ સારું લાગે. સો ભાભી તમારે મને શિખામણ દેવાની જરૂર નથી હો. આ ઘર ભાંગશે કે ઘર તૂટશે કે જે થાય ને હંધુય મારું થાય. અને જ્યારે મારા પગ નીચે રેલો આવી છે ને ત્યારે તમ તારે હું જોઈ લઈ. તમે નહીં સમજો, કોઈ દી તમે નહીં સમજો. જો તમારે પ્રેમથી આવવું હોય ને તો મારી ઘરે આવવાનું. બાકી અમારા ભાઈ બહેનની કોઈ દી શિખામણ દેવા કે વાત કરવા નહીં આવવાનું. એ હક મેં મારા ધણીને નથી આપ્યો, મારા બાપને નથી આપ્યો મારા ભાઈ બહેનની વચ્ચે બોલવાનો. જય શ્રી કૃષ્ણ. હા આવજો. આ બધાને હું બળતરા હાલતી. બોલ ને મારા વીરા.
રાધા 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 બોલો આ રાધાને કેમ યાદ કરી? શું કામ પડી ગયું તમારે આ રાધા રાણીનું? હા બધું શું છે? વસ્તુ માલ સામાન આ બધું શું છે? તમારે એકમાં નંબર આવી ગયા છે, ચશ્મા આવી ગયા છે. હા તમને દેખાતું નથી શું પડ્યું છે? મને નંબર નથી આવ્યા. પણ તને ભાન પડે કે આ ક્યાં હોવું જોઈએ ને ક્યાં પડ્યું છે? એમ આખું ઘર વેર વિખેર છે. હે આ અહીંયા ગોસર બધી ભેગી થઈ છે. આ જેમ તેમ પડ્યું છે. આ ખાટલો અહીંયા મૂક્યો છે. કાંઈ ઘરમાં ધ્યાન નથી દેવાનું તારે? તો આ ઘર શું છે? ઉકળો દેખાય છે તમને તો આ અત્યારે? બધું શું છે? આ શું છે? આ કચરા પેટી જેવું નથી તો શું છે? સો તમારે મનસન શિખામણ આપવા જરૂર નથી. આ સલાહ નથી જોતી. સહકાર આપો મને એટલે હંધુય આવી ગયું. હા ભગવાને તમને બે હાથ આપ્યા છે. વસ્તુ આમ તેમ પડી હોય તો ઠેકાડે મૂકી દેવાય. હા તો હું ઘડી બે ઘડી હું ફોનમાં વાત કરતી હોય મારા ભાઈ હારે તો કામ પડ્યું રહે ત્યાં. ખબર જ હતી મને કે તું છે ને પેલા લુખાર જ વાત કરતી છો. જોવા તમને મેં પહેલા કીધું હતું ને હજી કહું છું હો. બોલવામાં મર્યાદા રાખજો તમે. મારા ભાઈને જ્યારે હોય ત્યારે જેમ ભાવે એમ બોલ્યા કરો એટલે તો છે એવો કીધો હે કે કામ ધંધો તો છે જ નહીં. રખડ્યા કરે હરાયા ઢોરની જેમ આખો દી નવરો જ બેઠો હોય ફોન લઈને, બીજું કઈ કામ નથી એને. અને આમ જો આ ઘર છે ને એને સ્વર્ગ બનાવવું ને સ્ત્રીના હાથની વાત છે. ઓહો હારું તમે કીધું મને. બાકી હું તો આ ઘરને નર્ક બનાવીને બેઠી આવીશ ને કા? તમારે કહેવાનું તો એવું છે ને કે આ ઘર તો નર્ક જેવું બની ગયું. જો અમારે જ બધું કરવાનું હોત તો તને આ ઘરમાં લાવ્યા શું કામ હોત? હે આ ઘર છે આપણું. આપણે ઘરમાં મૂળ 3 જણા છે. આમાં કાંઈક થોડુંક વ્યવસ્થિત દેખાતું હોય તો સારું લાગે. કોઈ 5 માણા આવ્યું હોય તો આ કેવું લાગે? કોઈ મહેમાન આવ્યું હોય તો કહેતો તું 5 માણા છે ને ત્યારે જોયું સાહે. ખોટી મારે લપડજંબી ના કરો. તમે જે કામે આવ્યા હોય ને એ કામ કરો. તમારું ઘરમાં જાઓ જ્યારે હોય ત્યારે ભેજા મારી કર્યા કરો. જાણે કેમાં ઘરમાં નોકર હોય હું એની જેમ કરો છો તમે તો. જોવો આ ઘરની વહુ રાણી શું હો, કઈ નોકરાની નથી કે મા દીકરો બે હુકામ ઉપર હુકામ સલાઈવાસ કરો. હંધાઈ કામ મારે એકને જ કરવાના તો તમારી માએ ધૂપ દીવા દેવા હાટું છે આ ઘરમાં. બોલવામાં ધ્યાન રાખજે. મારી મા વિશે એક શબ્દ ન બોલતી. કેવો પગડી રહેલો આવ્યો કા? તમારી માને મેં કીધું તો એ જ તમને કહું બોલવામાં ધ્યાન રાખતા હોય તો જ્યારે હોય ત્યારે મારા ભાઈ માટે બોયલા કરતા હોય. તારો ભાઈ છે દેવો કપાત તેને કેવું જ પડે ને. તો તમારી માય એવી છે તમારા માને ઘરનું કામ ના કરવું જોઈએ પણ ના હંધુય કામ હવું ઉપર જ નાખી દેવું. હો પારકી છે ને એટલે. જો મારી માએ છે ને અટાણ લગી કામ કર્યું જ છે. હવે છે ને એના ઘરમાં વહુ આવી છે એટલે એને શાંતિ લેવી પડે. કાલ હવે તારા છોકરાની વહુ આવશે તે તારે શાંતિ થાય. એટલે આ ઘરમાં છે ને થોડુંક ધ્યાન દો તો વધારે સારું. નકર પછી છે ને હવે તારો વાંક નથી. મારા છોકરાની વહુ આવી છે ને ત્યારે હું જોઈ લે તમ તારે. અને મારા છોકરાની વહુ ને હથેળીમાં હાસવે હથેળીમાં આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખાય. તમારે જેમ નહીં કરું મા દીકરાની જેમ એને અડધું. આ તો ખબર છે કોણ કોને અડધૂત કરે છે. આમાં તારો વાંક નથી. આ તને નહીં મારે છે ને ઓલી નોટને સીધી કરવી પડશે. એ નોટ છે ને એ છે ને આમ કોકડાઈ ગઈ છે. આ તારા ભેજામાં છે ને આ એણે જ બધું ભર્યું છે. આ એની સડામણીમાં તું આવી ગઈ છે. મારો ભાઈ કઈ નથી ચડાવતો હો. હા અને ઈ મારા ભેજામાં કઈ વાત નથી નાખતો. એ તો બિચારો મને હાસી જ સલાહ આપે છે કે બેન તારે તારા ઘરને કેમ હલાવવું. અને આ મારો ભાઈ કહે છે ને એટલે જ આપણું ઘર આવેલું. બાકી તમારા ઘરમાં રે કોણ? અહીંયા કોઈ રહેવા તૈયાર નથી. અને બોલવામાં છે ને ધ્યાન રાખજો હો. હા હું કઈ તમારા બાપની નોકર નથી. બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી. તમને કેમ તમારા બાપની ને તમારા માની જાગીર હોય એની જેમ નકરું કામ ઉપર કામ સિંધાસ કરો છો. ભૂત જેવા ઢોર જેવા. હું બોલ્યાનું ભાન છે તને? હે હું બોલ્યાનું ભાન છે તને? મારા મા અને મારા બાપ સુધી વહી ગઈ. હે અક્કલ જેવું કાંઈ છે? હા તારી માએ તને કઈ શીખવાડ્યું કે નહીં? શીખવાડ્યું જ નથી. હે મારા ઉપર હાથ ઉપાડ્યો તમે જોઈ લ્યો. હા ને તમને કેવડી મોટી સજા મળે ને તમે જોઈ લેજો. મારા વીરાને જોઈને કહો કે તમારા ઉપર હાથ ઉપાડ્યો. જોવો હવે તમારી હું હાલત કરે. અરે જા થાય કરી લેજે. તારા ભાઈને કહી દે, તારા બાપાને કહી દે. જા તારો ભાઈ કઈ રાવણ છે? હવે તમને ખબર પડશે કે મારો ભાઈ હું છે ઈ કોકની બેન ઉપર હાથ ઉપાડવાની. તમે જોઈ લેજો હવે. તમને જોવો તમે હમણાં મારા ભાઈને કહો ભાઈ હમણાં અંધી કહો મારા ભાઈને. હાલો ભાઈ. રાજ રાજ આમ કેમ હોઈ ગયો અટાણે બટા? કાંઈ નહીં બા માથું દુખે છે એટલે. માથું દુખે છે? હા બા શું કરીએ?
ઘરમાં રોજે રોજના ઝઘડા. સાચું કોને બહુ કંટાળી ગયો છું. હા બેટા, હા તારી વાત બધી હાસી છે, પણ આપણે છે ને બહુ મગજ ઉપર નહીં લેવાનું. આ જો એને ટેવ પડી ગઈ છે ને, એ તું ગમે એટલું કહે ને તો એને કાંઈ અસર નથી થવાની. હા રોજે રોજ એકની એક જ લપ, એકની એક જ લપ. આ હાય નથી સમજતો કે નથી મારો હાળો સમજતો. ભૂત જેવા બે હરખા ભેગા થયા. હા આખો દી ફોનમાં લાગેલી હોય. હા બેટા, મને ખબર છે. જો એ ફોનમાં હોય એટલે હરખું કાંઈ કામે ન કરે, અને કામે જો હું અડધું કરી નાખું છું. હવે મને નથી હારતી, પણ પછી હવે છે ને મેં આ મગજ ઉપર લેવાનું બંધ કરી દીધું છે. આમની આપણે છે ને ગાંડામાં દીકરો થઈ જાહું, એને કાંઈ ફેર નહીં પડે. બા ખારક તો વિચાર આવે છે કે હા ને બાપાને ઘરે પાછી મૂક્યા હોય ને. નહીં બેટા, આ છે ને આપણે એવું ન કરાય. આ એને બાપની ઘરે પાછી જાય ને તો આપણી શું આબરૂ રહે. એની કરતા મેં કીધું ને એમ આપણે મગજ ઉપર નહીં લેવાનું, જેમ કરે એમ કરવા દે ને. આજ નહીં તો કાલે એને છે ને એની ભાન સમજાય. કેટલીક બળતરા કરવી બા, કેટલીક બળતરા કરવી. પણ- પાછું કોને હું થાકી ગયો છું. એટલે જ હું કહું છું કે આ તું હું કામે ને ખોટી બળતરા કરશો, એને કાંઈ ફેર પડવાનું છે. તું બળતરા કરી કરીને આમ જો કેવો થઈ ગયો છો હાવ. પણ એમ નહીં બા, ઘરમાં કેટલાક દેવું હાલ છે. ઘરમાં કામકાજ કરવું ને ઘરમાં ધ્યાન દેવું નહીં. અરે ઘરને તો સ્વર્ગ બનાવવાનું હોય, એની બદલે આ તો અખાડો બનાવીને બેઠી છે. એ બધી વાત હાસી. જો માણા હોય ને એને એકવાર સમજાવાય. હવે એને સમજ જ નથી પડતી તો એની વાહે આપણે ગાંડું થઈ જવાનું. હે એ બધી માથાકૂટ છોડ ને, એને જેમ કરવું એમ ભલે કરે. આમ ઉપાધિ કરમાં તું. ઠીક છે બા. આ ઉપાધિમાં ને ઉપાધિમાં જો હમણાં ખેતરમાં કાંઈ ધ્યાન નથી દેવાતું. આ મગજ કામ કરતો બેન થઈ ગયો. હું કરું ને હુસતું ને ત્યાંથી ધ્યાન દેવા. પણ એટલે જ કહું છું કે તું ઉપાધિ કરમાં તો સમજતો જ નથી તું. સારું વાંધો નહીં, હવે નહીં ઉપાધિ કરું બસ. આ જો તારા હાળાને આપણે કેટલો સમજાવ્યો, પણ હાથે ખબર પડવી જોવે ને એને. હવે કઈ એ નાનો નથી. એ ભૂત જેવો તો સમજજો. બળદજા જેવાને ભાન નથી પડતી કે આપણે બેનને પરણાવી દીધી તો એના સંસારમાં આગ ન લગાડે. પણ નહીં, આ તો મારો હાળો છે ને, ઈ જ તે મારા સંસારમાં બીહવાળી સાપે છે બેઠો બેઠો. હા ઈ જ છે. આ તારા હાળાન ઘરના એ બિચારા જો તારી જેમ બળતરા કરતા હોય. ઈ મને એકવાર કહેતા હતા કે માસી હવે આને મારે કેમ સમજાવી. હું ઈ કે એને સમજાવીને થાકી, પણ કે નથી આય સમજતા કે નથી આય સમજતો. ભાઈ બેન એકે નથી સમજતા. બે તાણી કાઢેલના છે. હા, કોઈને કાંઈ ભાન જ નથી પડતી ક્યાં વ્યવહારમાં રહેવું, ક્યાં ધ્યાન નથી દેતા. ઘરમાં ધ્યાન દેવાનું, ધણીનું ધ્યાન રાખવાનું, આવું છે તો એનું ધ્યાન રાખવાનું, ઘર સંભાળવાનું, બસ. કાંઈ નહીં. આ બેન ભાઈનો પ્રેમ તો એટલો બધો હું ભરાઈ જાય ખબર નથી પડતી. અને ઓલી તો નોટ હાવ એટલે હાવ લુખો. કાંઈક આમ ધંધો જ ને આખો દી નવી રોજો. જ્યારે ફોન કરે ત્યારે વાત થાય, જ્યારે ફોન કરે ત્યારે વાત થાય. ઈ તો મને ખબર છે બટા. હું અહીં ઘરે હોય બધું ભારતી જ હોય ને, હું આ ખાડા કાન કરું. શું કરવાનું હવે? આપણા પનારે પડી છે એટલે આપણે એને પાલવી તો પડશે ને. જુઓ બા, હું તમને કહી દઉં છું, જ્યાં સુધી મારાથી સહન થાય ત્યાં સુધી કરી. પછી સહન નહીં થાય ને પછી તમે મને કહેતા ને હું પગલા ભરું બસ. બટા આવું તો તું છે ને સપને વિચારતો નહીં હોય. એની હાટુથી હું કામ આપણે આવડા કઈ પગલા ભરવા પગલા જોઈએ? બા એટલે તમે એમ ન કરો. હું કાયર માણા નથી આત્મહત્યા કરી લો. હા એવો એવો ખોટો. વિચાર નથી કરતો. એને એના બાપના ઘર ભેળીની કરી દે. પછી એને જ્યાં કરવું હોય ભલે કરતો. મારે છે ને પછી આ લપ કાયમની નથી જોતી. દી વગર આખો દી ખેતર મોઢા કરીને હાજે અહીંયા ઘેર આવી તો એની બળતરા કઈ ધ્યાન નહીં. ખાવાના ઠેકાણા નહીં, પીવાના ઠેકાણા નહીં. એવું હોય છે ને તો હું પાસે સમજાવે એને. બસ તું ઉપાધિ કરવાનું મૂકી દે હવે. તમે સમજાવજો, સમજે તો. બાકી સમજાય મને નથી લાગતું. બાકી તો મારું જયારે મગજ ગયો ને એટલે વાર્તા પૂરી. કાંઈ નહીં, હું સમજાવે. સારું હાલ હું જાઉં, ઓલી પા થોડુંક કામ છે. હાલો ભાઈ. હા બોલ બેન. ભાઈ તમને ખબર છે આજે હું થયું ઘરમાં ઈ? હું થયું મારી બેનને? મારા ભાઈ હું વાત કરવી તારે ને મારે તો દવાની બાટલી પીને હુઈ જવું પડશે એવું થયું હવે તો. અરે આવું હું બોલશો મારી બેન? શુભ શુભ બોલ. કંઈક આવું થોડું બોલાય. શું થયું વાત કર. ભાઈ તે મને કેવી હથેળીમાં આઈસવી, તે મને કેવી નાનેથી મોટી કરી, તે કોઈ દિવસ મને કાંઈ કીધું તે મને નહીં હો મારી બેન, તને ઊંચા અવાજે મેં નથી બોલાવી કોઈ દી. તો ભાઈ સાંભળજો આજે હું થયું ને ઈ ઘરમાં. શું થયું? હું વાત કરશો મારી બેન? તારી ઉપર હાથ ઉપાડ્યો મારા બનેવીએ. હા ભાઈ. કાંઈ વાંધો નહીં મારી બેન, ચિંતા ન કરતી. કારણ કે આ તારો ભાઈ છે ને હજી જીવે છે. આ જીજાજીએ તારી ઉપર હાથ ઉપાડીને આ ખોટું કર્યું છે. હા તો
તું આંસુ નહીં માન ભાર, મારા આંખમાંથી તો આવડા રોકાતા નથી, આવડા ભાગ્યા જ જાય છે, ભાગ્યા જ જાય છે. હું તો રડી રડીને અડધી થઈ ગઈ. આમ જો ભાઈ, તું રૂબરૂમાં આવીને જોજે, મારા આંખ નીચે તો કાળા કાળા કુંડાળા પડી ગયા રડી રડીને. અરે 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 મારી બેન, આટલું બધું દુઃખ તારી માથે પડ્યું તે મને વાત કેમ ન કરી? ભાઈ આ જો હું તારી હારે ફોનમાં છે ને એટલે જ વાત કરું. આ મને છે ને કાલ 2 કલાક ફોન ન કરવાનો ને એમાં જ આ બધું થઈ ગયું. આ તો એ હું આવું આ શું કહું ને, તો આ ઘરમાં તો મારા ઉપર માસલા ધોવાય છે, માસલા. તે મને હું જોઈને અહીંયા ભાઈ પરણાવી દીધી. અરે મને થોડી ખબર હતી કે આવડા બધા છે ને તારી માથે પાણી ઢોળશે એ ટાઢું. મને જો આવી ખબર હોત ને તો એને કાંઈક બંધણીમાં લેત અને છે ને એની પાસે સહી સિક્કા કરાવત બધાય કે મારી બેનને જો દુઃખ આપશો ને તો હું તમારી માથે કેસ કરે એમ. હા ભાઈ, હું કઈ આ ઘરમાં કામ વાળી છું? જ્યારે હું ત્યારે તાર મને એમ જ લે, તું કઈ કામ નથી કરતી, તું કઈ કામ નથી કરતી. લે જ્યારે હું ત્યારે મને એવું કીધા કરે છે. અરે એમાં હું ને કામ તો તું કરતી જ હો ને ઘરે. એ કઈ ભૂખ્યા થોડા મરી જતા છે મા દીકરો? વાત કરે છે તે રાંધતી તો હો, કામ કરતી હો. હા, નકર તો ઘરમાં જીવડા ન પીડ્યા હોય એટલી જ બુદ્ધિ હોય ને એ લોકોને. હા ભાઈ જો, અને બીજી વાત, આ તારી બાયડી છે ને એને થોડીક કાબુમાં રાખજે હો. હા, ઈ તારી વાત સાચી. ઈ હોતે ને તારી પાસે આવી હતી કા? હા એ જો હવે તારી ભાભીને તે સીધી ન કરું ને તો તારો ભાઈ મટી જાવ. તું જો હવે તારો ભાઈ શું કરે છે ઈ. ભાઈ, મારા ભાભીને નથી ગમતું. આપણે બે ભાઈ બેન વાતું કરીએ ને તો ભાભી મને શું કે ખબર છે કે રાધાબેન તમે તમારા ઘરમાં ધ્યાન દ્યો, ઈ કે તમે તમારા ભાઈ આખો દી વાતું ના કરો, આ હારું ન લાગે. લે એણે મને એવું કીધું. હંધી વાત જાણું છું મારી બેન, હંધી વાત જાણું છું. કારણ કે આપણે બેન ભાઈ વચ્ચેનો પ્રેમ છે ને એ નથી આ મારો બનેવી જોઈ શકતો કે નથી તારી ભાભી જોઈ શકતી. આ બેયને તો છે ને હું જોઈ લે. તું તું ઉપાધિ ન કર્યા. તારો ભાઈ છે ને હજી છે. એમ નહીં, હા તમારા બનેવી તો હેમઝા કે પારકું છે, પણ આ ભાભી તો આપણી પોતાની થઈને આપણી બળતરા કરે છે, પછી બીજા તો કરવાના જ છે ને બળતરા. લે આપણી એ વાતે તારી સાચી છે હો બેન. આ જ્યારે પોતાના પારકા થઈ જાય ને ત્યારે જ આ બધી રામાયણ ઊભી થાય છે. ત્યાં સુધી તો કોઈને કાંઈ વાંધો ન હોય, પણ આ ઘરના જધે ને અહીંયા કાંઈ ન વધે. પણ ભાઈ મને આ શું કહું, મને બહુ રડવું આવે. તું જલ્દી આવ ને ભાઈ, અહીંયા હું કેવી રડું છું, રડી રડીને અડધી થઈ ગઈ. હવે એકમાંથી આવડે નથી નીકળતા. જો બેન રોમા, તને મારા હમશે. હું છે ને જેમ બને ને એમ વહેલો અહીંયા આવું છું. મારી બેનની આંખમાંથી આહુડું પડે ને તો આ એનો ભાઈ છે ને જોઈ નથી શકતો. તને ખબર છે ને ભાઈ? તે હમાઈ પણ એટલે હું ચૂપ થઈ ગઈ, દાંત કાઢવા માંડું. બસ હવે તો જલ્દી આવજે હો ને. હા મારી બેન, તું ફોન મૂકીને એટલે અડધો કલાકમાં તારા ઘેર તારા ગામમાં આવીને ઊભો રહે આ તારો ભાઈ. હા ભાઈ, હારું હાલ રાખવું હો ને ભાઈ. હા મારી બેન, ચિંતા ન કરતી હો. હા ભાઈ હો. હા હા આ ગામમાં માણસ કેવા થઈ ગયા છે ખબર નથી પડતી. બેટા સમજે છે હું એના મનમાં? હે કોની વાત કરે છે? શું થયું પાછું? એ હાથ ઉપાડ્યો મારી બેન ઉપર. બાપુ જો તમને એક વાત કહી દઉં છું. આ છે ને ઓલો આપણો જમાઈ, એને છે ને આપણી બેન રાધા ઉપર હાથ ઉપાડ્યો છે અને નો કહેવાના વેણ કીધા છે એને. ઓહો, એવું થઈ ગયું છે? તો કાં તમે આમ બોલો છો? અમુક ખુશી મળે છે તમને બેન ઉપર હાથ ઉપાડ્યો એટલે? એવું જ થવાનું હતું. અગમચેતી પહેલેથી જ અમે તો બોલ્યા હતા કે આમાં બળતામાં ઘી હોમવાનું કામ ભાઈએ કર્યું છે તો પતિ પત્નીના સંબંધો તો બગડવાના જ છે. આ કેવી વાત કરો છો બાપુ તમે? તમે એના બાપ છો. બાપ થઈને આવું હું કામ બોલો છો? હું એનો ભાઈ છું ને તોય મને બળતરા થાય છે. આ બળતરા થાય એનું કારણ છે કે આપણે જ છે ને પાણીમાંથી પૂળા કાઢ્યા છે. એ કોકના જીવનમાં છે ને ડોકીઓ કરાય પણ માપસર ન કરાય બેટા. આમ છે ને આખો દી ત્યાં છે ને આમ નાગની જેમ ફેણ કાઢીને ઊભું ન રહી જવાય. સમજી ગયો? આવું કર્યું ને એટલે એ જ તકલીફ પડે. આ તમને વાયરા તો વર્તા નથી તમે. હે તે દિવસે કીધું તું કે બેનનો ભાવ બગાડવા બેઠો છો. હજી છે ને પાછા વળી જાજો, નકર છોકરી અહીંયા આવતા વાર નહીં લાગે પાછી. મારી બેનનો ભાવ તો બગાડ્યો જ છે, પણ મેં નહીં, આપણા જમાઈએ એને છે ને આપણી બેન ઉપર હાથ ઉપાડીને આ ખોટું કર્યું છે. કારણ કે આ બે કોડીનો મારી બેન ઉપર હાથ ઉપાડીને ગયો. હવે હું જોઈ લે હું કે હાથ ઉપાડવાની હું સજા મળે છે. હા પણ પેલા કારણ તો જાણો.
કે આપણી બેનનું ત્યાં કેવું વાણી વર્તન કઈ રીતનું છે. આ તારી સાથે જ એટલે આમ અતરંગ વાતો કરે બધી ઘરની પરિવારની, હે તો એને બધું ઘર હાચવતા નથી આવડતું ત્યાં, એને એનું સંભાળતા નથી આવડતું કે વારે ઘડીએ તને ફોન કરીને સલાહ માંગ્યા કરે તારી પાસે, ને અને તું પાછો છે ને દોઢ ડાયો થઈને એને દીધા કરે. પણ તારું સંભાળ નહીં. આ તારો હાળો આવ્યો હતો તે દી અને ખાલી તને કીધું કે જીજુ આમ ને આમ, ત્યાં તો તારી કેવી પીન છટકી હતી. જે વસ્તુ આપણને ન ગમતી હોય ને બેટા એ બીજાના જીવનમાં છે ને એ રીતની પ્રવૃત્તિ આપણે ન કરાય. સમજી ગયો? હું કાંઈ બેનને એવી સલાહ નથી દેતો ઘર ભાંગે ને એવી. આ બધા છે ને તમારા બધાથી ઘર જોવાતો નથી અમારા ભાઈ બહેનનો પ્રેમ છે ને એ. હું કાંઈ છે ને એને પીનું નથી મારતો, એને છે ને સારી સલાહ દેતો હોઉં. એનો મતલબ એમ થોડો છે કે મારી બેનને અહીંયા દુઃખ પડે. હું છે ને તને ઓળખું અને તારી બેન એટલે કે મારી દીકરી બેયને ઓળખું બેટા. અને નાનેથી મોટા મેચ કર્યા છે, કોઈ ગામમાંથી તમને મોટા કરવા નથી આવ્યું. સમજી ગયો? તમને છે ને બળતરા થતી હોય ને બાપુ દીકરીની તો આમ બેઠા ન હો, મારી જેમ તમારું લોહી ઉકળતું હોય. મને તો છે ને આમ જે થવાનું હતું થઈ ગયું અને હજી પણ કદાચ ખરાબ થઈ શકે છે જો તમે પાછા ન વળ્યા ભાઈ બેન બે જણા. સમજી પાછા ગયા તમે? જોડેલા સહી ભાઈ આ બેન. તું અત્યારે જે વાત કરશો ને આ ગુસ્સામાં તું એનું ઘર તોડવા જ જઈ રહ્યો છે બેટા. તને ખબર નથી તારામાં છે ને અહીંયા છે જ નહીં, ઉપલો માળ ખાલી છે તારો. એટલે તું તારા જીજુને જે શબ્દો બોલે છે આવો ને તેવીનો ને ઠીકડીનો એ તારાથી બોલાતું નથી. પહેલી વાત તો એ છે એ જમાય છે આપણા. હું કામ ન બોલાય? જમાય હોય તો શું છે કાંઈ જમ થઈ જાહે? અરે આપણી બેન ઉપર કેવી રીતે હાથ ઉપાડી શકે ઈ? એને કોણે આપી? હે આટલી હિંમત ક્યાંથી આવી એનામાં હાથ ઉપાડવાની? આવે બેટા આવે. આમાં શું છે ઘરના બૈરાઓ કીધું કરે નહીં, હરખું કામ ન કરતા હોય અને ફોન ઉપર લાગેલા રહેતા હોય અને ગામની સલાહ લે અને ઘરમાં કંકાસ કરે કે એ રીતે વર્તતા હોય તો કોઈનું પણ છે ને મગજ જાય. અમે તને કીધું જ ખરું, આ તારો સાળો એક શબ્દ તને કીધું જીજુ આમ, ત્યાં તો તારી પીન છટકી હતી. તો વિચાર કરે આ તો રાજ જમાઈ જે છે ને એ હારો કહેવાય માણા કે આટલું બધું સહન કરે છે આપણી બેનને. હારો નથી, બુદ્ધિ વગરનો કહેવાય કે બાઈ ઉપર હાથ ઉપાડે. કારણ કે છે ને મેં કોઈ દી મારી બાઈ ઉપર હાથ નથી ઉપાડ્યો, 4 વર્ષથી આવી છે તે. તમે છે ને સાનામાના બે હોય ને તો બેસી જાઓ, બાકી હું સાનામાનો નથી બેહવાનો. કારણ કે એણે છે ને મારી બેન ઉપર હાથ ઉપાડીને છે ને ખોટું કર્યું છે. હું તો છે ને બાપા કાલ ને કાલ જ જવાનો છું મારી બેનને તેડ્યા હોય. હવે તે અંતિમ નિર્ણય લઈ જ લીધો છે તારી બેનનું જીવન ભંગાળ કરવાનો, દાંપત્ય જીવન તોડી નાખવાનો. તે કરી જુઓ ને, ઈ ચીલે ચાલી જુઓ એક વખત એટલે અમને ખબર પડે. એ તો હું જાહેર જ, મને ખબર જ છે તમે સાનામાના જ બેસજો. કારણ કે તમારે છે ને ખાલી નામની દીકરી છે, તમારું લોહી નહીં ઉકળે. હું એનો હગો ભાઈ છું, મારું લોહી ઉકળે છે. હા લોહી ઉકળે જ ને, આપણા કરમ નડે જ આપણને. મારા વીરને લાડકડા તને ખમાયું ઘણી થઈ પિતાનો પરછાયો રે જે જીવન મળે મારા ભૈલા રે ભગવાન દે તને થઈ ગયું કામ? ઉંમર. હા સાસુમાં, હા તમે જોતા નથી કામ જ કરું છું. હા એટલે જ પૂછું છું, આ કામ થઈ ગયું? હજી બીજા કામ એ બાકી છે ને એટલે. હે ભગવાન, હા મને તો સમજાતું નથી કે તમે મને આ ઘરમાં શું કરવા લાવ્યા છો. આ મા દીકરાને જ્યારે હોય ત્યારે બસ કામની જ બળતરા હોય, કામ ને કામ. જો બેટા હું તને જી કહું છું ને એ હારા હાટું ને હાસું જ કહું છું. તને હાસું કહું ને તો તને હારું નથી લાગતું. આ તને એવું નથી લાગતું કે તું આ વધારે પડતું ફોનમાં ધ્યાન આપશો, આ તાર ભાઈ હારે વાત કરશો તો? લ્યો, મને એમ કે તમે કંઈક મને કામ સીંધવા આવ્યા છો, પણ તમે પણ તમારા ગગાની જેમ મને 2 પાનાનું ભાષણ આપવા માટે આવી ગયા છો અમારા ભાઈ બહેન ઉપર. એમને પણ હું ભાષણ નથી આપતી, હું હાસું જ કહું છું. હવે તું જ વિચાર કર, તું આખો દિવસમાં કેટલી વાર ફોન કરશો ભાઈને, અને ભાઈનો કેટલી વાર ફોન આવે? હે ભગવાન, હા ઘરમાં તે કઈ માટીના માણસ બનાવ્યા છે મને તો એ ખબર નથી પડતી. આ બધાને અમારા ભાઈ બહેન ઉપર હું વાંધો છે ને એ ખબર નથી પડતી. હવે એ મારો માળી જાયો વીર છે, મારો એકને એક ભાઈ છે, મારો જવતલ્યો. હવે એ મને ફોન નહીં કરે તો કોણ કરશે? હાહુમાં જો બધાયને છે ને ભાઈ વાલા જ હોય ને, બધાને એકને માડી જાય જ હોય, પણ ભાઈની રીતે ફોન કરે ને તો સારું લાગે. અઠવાડિયે 1 વાર 2 વાર, અને આ તો દિવસમાં કેટલી વાર ફોન આવે. તું પછી છે ને ફોનમાં રહેશો ને, હા મારા દીકરાને ટાઈમ નથી આપતી, આ એમાંથી તમારે 2 માણસ ઝઘડા થાય. હા થોડુંક તારું તો તું વિચાર.
એક કામ કરો ને, હા તમારા દીકરાનો હું વખત નથી આપી શકતી ને, તો પછી તમે જ તમારા દીકરાને વખત આપી દો ને. તમે એની બાજુમાં બેન પંપાડો ને તમારા દીકરાને, જાઓ. બાકી જોવો હા હુંમાં બીજી કઈ વાત હોય ને તો બોલો, બાકી મારા ભાઈનું નામ કે વચ્ચે નો આવવું જોઈએ. હા આ તું શું બોલે છે એનું ભાન છે કે નહીં? આમાંથી ને છે ને તારું ઘર ભાંગતા વાર નહીં લાગે. પછી હવે મારો દીકરો છે ને એમ કહેતો તો કે બા હવે મારી હદ થઈ ગઈ, હું નથી હવે સહન કરવાનો. જાજે પાછી બાપની ઘરે, હું તો તને હારા હાટું કહું છું. કાઈ નહીં, નો સહન કરે તો ફૈસી તમ મારા બાપની ઘરે. મારો ભાઈ તમ તારે મને આખી જિંદગી હાસવી લે, મારા ભાઈને હું જરાય ભારે નહીં પડું. હા ઈ તો પાછી છે ને પછી ખબર પડે કે કેમ ભાઈ હાસે. મહિનામાં બિસ્તરા પોટલા પાસા મૂકી જાહે. ઈ બીજાના ભાઈઓ, મારા ભાઈઓ નહીં. મારો વીરો તો મારો વીરો છે, દેવનો દીધેલો છે મારો ભાઈ, દેવનો દીધેલો. એને તો એની બેન છે ને એના હૈયાની હાટડી છે, ગળાનો હાર છે, હાર મારા વીરાને તો એની બેન. કારણ કે અમારે તો કઈ ભાઈ નહીં એટલે અમને કઈ ખબર ન હોય કે ભાઈ બહેનનો પ્રેમ શું હોય, કેવો હોય. અમને તો કઈ ખબર જ નહીં. 100% હાચી વાત કીધી. હા તમને ભગવાને ભાઈ નથી આપ્યો ને એટલે જ તમને ખબર નથી પડતી કે આ ભાઈ બહેનનો પ્રેમ શું કહેવાય ને શું ન કહેવાય. આ તમે કઈ કામથી આવ્યા તમારી પાસે કે તમે મને આ ભાષણ આપવા જ આવ્યા છો અહીંયા? આવી તી તો કામથી ન જ, પણ મને એમ છું કે હું સમજાવતી જાઉં, જો સમજે તો. પણ તારે જ કઈ સમજવું છે નહીં, નકર હજી જો ઘરમાં ઠોસરાઈ પડ્યા છે ઉટકવાના. હા હુંમાં એક વાત કહું, હા ઘરમાં ઠોસરા પડ્યા ને તો આ ભગવાને તમને કેવા હારા 2 હાથ આપ્યા છે. આ હાથને તમારે ધૂપ દીવા કરવા રાખવાના છે. તો તમારે છે ને વહુને બેક મદદ કરાય કામમાં. અને આમ જોવો જે કામથી આવ્યા હોય ને કામની વાત કરો, બીજી બધી વાત રહેવા દો મારી પાસે આડી અવડી. તા ઘરના કામ બધાય તું જ કરશો? આ હું નથી કરતી? તું ફોનમાંથી નવરી આવી નવરી પડ ત્યારે બધાય કામ કર ને. અડધો રથ કામ હું કરું છું, ઈ તું ભૂલી જાજે. તને એમ કે હું ધંધોય કામ કરું છું? તે ઉપકાર નથી કર્યો. આ ઘર તમારું પણ છે જ ને, અને આ ખાવા તમારે ટાઈમ જોઈએ છીએ. તો આ કામ કરો ને એમાં કોઈ નવી નવાઈ નથી. જોવો આ ઘરની હું જેમ હોઉં છું ને એમ તમે આ ઘરના હોવ જ છો ને. હા હું તમે હમણાં થયા. હે ભગવાન, આ તારી હારે તો માથાકૂટ કરવી ને ઈ આ માથાનો દુખાવો છે. તું છે ને સુધરવાની નથી એવું જ મને લાગે છે. સુધરવાની જરૂર તમારે મા દીકરાને છે, મને નહીં. અને હું તમને ક્યાં કહું કે તમારે માથાકૂટ કરવા આવો? સારું હાલો, હવે આ વાતે મારે મારા ભાઈને કરવી તો પડશે જ ને. હા હવે ભાઈને ફોન કરીને હટ દઈને કરી દે ફરિયાદ કે હવે છે ને મારા હાહુય મને ખીજાતા. કેવું તો પડશે જ ને, કારણ કે આનો રસ્તો મારો ભાઈ એક જ ગોતીને દે. હા હમણાં જ મારા વીરાને ફોન કરું. વીરા કર એટલે લઈ જ જાય. હવે છે ને તારા પગલા નહીં હોય. રાધા, એ રાધા મારી બેન, ક્યાં છો તું? રાધા, રાધા બેન, શું છું? ક્યાં છો તું? ભાઈ શું તને? તું અરે પણ તું રોસો હું કામ? હું થયું બેન તને? ભાઈ મને માર્યું, કેવું તને ખબર છે તારા બનેવી? અરે પણ હું કામ મારી તને મારી બેન? ભાઈ હું તમારી હારે ફોનમાં વાત કરું છું ને તો એને જરાય નથી ગમતું એટલે એને મને માર્યું. આવું થોડું હાલતું હોય? મારા ભાઈએ મને ફૂલની જેમ હાંસવીને મોટી કરી. એટલી હિંમત કે તારા ઉપર હાથ ઉપાડ્યો? જો બેટા, આ જો મારા દીકરાનો મગજ છે ને થોડોક ગરમ હશે ને એટલે તને બોલી ગયો હશે, પણ આમાં આપણા ઘરની વાત છે ને ઘરમાં જ રખાય. આમ તરત કઈ ન દેવાય. તમે તો કઈ બોલતા જ નહીં. આ કઈ પારકો નથી. મારો વીરો છે, મારો વીરો માડી જાયો વીરો છે. હા કાકી, એ તમારા દીકરાનો મગજ ગરમ હોય તો હું મારી બેન ઉપર હાથ ઉપાડી દેવાનો? આ તમારા દીકરાને તમે કઈ કહી નથી શકતા 2 શબ્દ? પણ પેલા પૂછો તો ખરી કે હાથ હું કરવા ઉપાડ્યો છે. ઈ તો પૂછો એને. અરે એનો નો વાંક હોય કાંઈ, મને ખબર જ હોય. એ અપલખણા છે જમાઈ આપડા. બેન આ હું કામે હાથ ઉપાડ્યો? કયો તો ખરી. આ તો દુશ્મન છે, દુશ્મન. મોટી ભાભી નથી. એ તારી નહીં, મારી એ દુશ્મન જ છે. કારણ કે આપણે 2 વાત કરતા હોય ને એ તે વચમાં ડફાક્યા મારવા આવે છે. દોડડાઈ તો એમ કરો તમે તમારી બેનને ઘરે લઈ જાઓ ને મને આપી દો છૂટું. તો એટલે જ આવ્યો છું, મારી બેનને તેડીને લઈ જવા જ આવ્યો છું. હા ભાઈ મને લઈ જા, મારે અહીં નથી રહેવું. આઈલા આપણે ભાઈ બેન વયા પણ જાય. રાધા બેન હું થયું ઈ તો કયો. કાઈ નહીં. આ ભાઈ તારા જીજાજી છે ને જય ત્યારે મને જેમ ભાવે એમ બોલે લે. અને આ મારા હાહુ, પણ મારા કાંઈ- હાહુ નહીં બળતરા હાલે નગરી. આપણે 2 વાત કરીએ ને તો એને જરાય નથી ગમતું. અરે. કોણ જાણે? પણ કાંઈક તો વાંક. રામ રામ હાલા છે. કેમ છો? રામ રામ. અમે જઈ આવ્યા હોય તઈ તમારે શું કામ છે? લે, આ મારા ઘરે આવ્યા તો મારે આવકાર તો દેવો પડે ને, એટલે પૂછ્યું. આવકારો છે ને હારી હલાજી આંટો મારવા આવીએ ને તો હારો લાગે.
આવી રીતે નહીં. આ તમે મારી બેન ઉપર હાથ હું કામ ઉપાડ્યો? હા એટલે આ તમારી બેનનું ઉપરાણું લઈને આવ્યા છો એમ ને? હા તે આવવું જ પડે ને. કાંઈ કારણ વગર મારી બેન ઉપર બેસાડી મારી લાડકી બેન ઉપર હાથ ઉપાડો એટલે સમજો છો હું તમારા મનમાં? સાચી વાત છે હો, તમારી બહુ લાડકી બેન, એની પર હાથ ન ઉપાડાય. પેલા તમારી બેનને છે ને બોલતા શીખવાડો એટલે લાભ માર ન ખાવા પડે. તે આ બધી છે ને લગ્ન પહેલા ખબર હોવી જોઈએ તમને કે અમારા ભાઈ બેન વસાળે કેટલો પ્રેમ છે. અમે રહી ન થકતા એકબીજા વગર. મેં તો સોનું જાણીને સંગ કર્યો હતો પણ મને નહોતી ખબર કે મારા કર્મે કથિર નીકળશે. જોવો તમારા નસીબમાં જ હોનું નાય. પેલા હોના જેવા છે ને હોનું મેળવવા જેવા બનો. બસ ભાઈ નહીં જે કોલસા હોય ને એને હંધુય કોલસું જ દેખાય. આ હોના ચાંદીની પરખ તો ઝવેરીને થાય, ઝવેરીને બેન, કાળા કોલસાઓને નહીં. બસ કરો. આ તમારા હાહુ અહીંયા ઉભા છે, જમાઈ ઉભા છે અને તમે આવી સી ભકાવો છો. તમે તો સુપર છે ભાભી. આ તમને તો બળતરા આલે છે, હંધી દેખાય છે અમને, અને તમે જ કઈક મારા ઘરવાળાના કાન ભંભેરી કરીને ચડાવ્યા છે. સાચી વાત છે. આ જે બેનને છે ને તારા જેવો ભાઈ હોય ને એનો સંસાર ક્યારે સુખી ન રહે. આ બેનને પરણાવી દે ને એકવાર પછી એના સંસારમાં કે એના ઘરેલું જીવનમાં છે ને દખલઅંદાજી ન કરવાની. હા કેટલી વાર સમજાવ્યા, એને નથી સમજવું, હા બેનને નથી સમજવું. હું તો થાકી ગઈ હવે સમજાવી બેન સમજાવી. નો સમજે, નો સમજે. માણાની જાત હોય ને સમજે પણ આ જનાવરની જાત નો સમજે ભાઈ. એય, બરાબર કહું છું, જોયું ભાઈ, જે જોયું? કહું છું ને. સુપ્રે આપણને જનાવર કહે છે લે. મોઢું બંધ રાખ તારું. ખબર છે મને. અરે બેન ભાઈનામાં પ્રેમ હોય ખરો પણ તમારા જેવો ન હોય. હે કઈક રીત હોય. આખો દિવસ ફોનમાં લાગી રહેવાનું, આખો દિવસ વાતું કરવાની, ઘરમાં એના બીજા કામ ન હોય. હા મારા બેન એના ભાઈ વાત કરતા હોય તો શું થાય તમને? તો મેં ક્યાં ના પાડી? ઘરેની વાત એના ભાઈ ફોન નથી કરતો એટલે નો કરે. પણ માણાના પેટના છે એટલે ન કરે. એને ખબર છે કે બેન અરે કેમ વાત કરે, એના સંસારમાં આગ ન લગાડાય. આ તારી જેમ ન હોય કે જ્યાં દીહવાળી સાપે કોકના સંસારમાં. અરે મેં કાંઈ દિવાળી નથી સાપી હો તમારા સંસારમાં. કેવી વાત કરો છો તમે? હા તારે માર ખાધો ને તારી બેને તારા લીધે જ ખાધો છે. આ દીકરીને હારે છે આપણે. ધીરે બોલો તમે, હારા નથી લાગતા. હું બેન ધીરે બોલે નહીં આવડે અને કાંઈ બોલતા નહીં આવડે. અને જો હો વાત નહીં એક વાત, આ તેડવા આવ્યો છો ને તમારી બેનને, હે લેતા જાઓ. આમ જો મારે જરૂરી નથી, અને મારી માનું અપમાન કરે ને એવી સ્ત્રી તો મારા ઘરમાં હાલે. પણ બટા આ તો કાંઈ હા. વાંધો નહીં. તમે કાંઈ બોલતા નહીં, એક શબ્દ નહીં બોલતા. નથી જોતી ને મારી બેન? હે જો પગે લાગવા આવશો ને તોય નહીં મેકલું. એટલું યાદ રાખી લેજો. એ પગે લાગવા વાળી મારી વાત સાંભળી લે. તેડતો જાય અત્યારે આ છૂટા છેડાના કાગળિયા મોકલી દે, સાઈ કરાવીને મોકલી દે પાછા. હાલ જા. મારી બેન, બટા, તું તો નથી રહેવું આપણે અહીંયા. ભાઈ આ હું બોલેસ બટા તું હા હું બોલો છો તમે? એ બરોબર કહે છે જમાઈ, હાવ બરોબર કીધું છે. છૂટા છેડા કરી નાખો એટલે ઈ તો સુખી રહે. હું કે દુખી કરું છું? હા જુઓ ભાઈ, તું ઘરે કઈ બોલતો નહીં. હા હું તમે ગાંડા જેવી વાત કરો છો. છૂટું કરી નાખું, છૂટું કરી નાખું. હું ગાંડા જેવી વાત નથી કરતો, હાચું જ કહું છું. તારા ભાઈને ઘેર રહેવું છે ને, આ તારા ભાઈ તને તેડવા આવ્યો તો મોટાવો પડે. જા ભાઈ અરે જા. હાલો બેનને લઈ લ્યો, કાગળિયા મોકલી દેજો. આમાં નણંદ સાઈન કરી દે. હાલો રાધાબેન હાલો. આગળિયા કરાવવા હું નથી આવ્યો હો અહીંયા. ખાલી એમનેમ તેડવા આવ્યો છું. મારી છે ને મારી બેન ને એટલે. પછી રહ્યું હું બાકી આમાં? રીહામણે રાખવીશ ને? ભાઈ જુઓ, તમે આવી છૂટું કરવાની વાત ના કરો. હું ક્યાંય નથી જવાની આ ઘરને લીધે. તો તમારામાં સુધારો લઈ આવો. નહીં આવે બેન સુધારો, સુધારો નહીં આવે. તું એક કામ કરીને આ તારા ભાઈ વગર રહેવાતું નથી, બેન ભાઈ ને એકબીજા વગર હાલતું નથી ને, એટલે રોજ ભેગા રહેજો. જાઓ જિંદગી આખી જાઓ, નીકળો. આમ જુઓ, તમે જેમ કેવો ને એમ હું કરે. બસ તમે કેવો ને મારા ભયારે વાત નહીં કરું તો અમારા ભયારે વાત નહીં કરું. બસ હા છૂટું કરવાની વાત ન કરું. જુઓ કાન પકડું, બસ ભૂલ થઈ ગઈ. જો વાત કરવાની ના ન હોય પણ બરાબર. માફ હોય. ભાઈ ભૂલ થઈ ગઈ, આપણે માફી માંગી લે ને. તને ગમશે તારી બેન રીહામણે આવીને બેસે તો? જો બેન હું તને એક વાત કહી દઉં, મારો કઈ એવો ઈરાદો નહોતો કે તારું ઘર ભાંગે. આ તો તારી ચિંતા થતી હોય ને એટલે હું ફોન હું કરતો. કહેતી હતી જ કે ઘર ભાંગશે. આ આવી ગયું ઈ ટાણું. ભાભી તમે ઘડીક વાર ચૂપ રહ્યો ને. ભાઈ તું માફી માંગી લે ને. જો મારા ભાઈ વતી હું માફી માંગી લઉં બસ તમારી પાસે. જો ભાઈ આ તમારી બેનને તમે પરણાવી ને એટલે તમને ચિંતા છે ને 10 ગણી ચિંતા મને છે. મારી અર્ધાંગીની છે, એનું ધ્યાન કેમ રાખવું મને આવડે છે. આ તમે તમારા ઘરમાં ધ્યાન દો ને તો ઘણું છે. મારા ઘરનું સંભાળી લે. આ રોજનું થયું, આ રોજ ઘરે આવીને તો મગજ ખાલી થઈ જાય. એકની એક વાત નથી ઘરમાં ધ્યાન દેતી. આ ઘરને સ્વર્ગ બનાવવું ને સ્ત્રીના હાથની વાત છે, પણ તમારી બેને આ ઘરને છે ને હાવ વેર વિખેર કરી નાખ્યું. હા પણ હવે હું નહીં કરું. મેં તમને કીધું ને
તમને નહીં ગમે ને તો હું મારા ભાઈ ફોનમાં વાત નહીં કરું બસ. મારા ભાઈને આવાય નહીં દો બસ. હું મળવા નહીં જાઉં. જો આ છેલ્લી વાર છે, હવે ફરી વાર ભૂલ કરીશ ને તો હું તારા ભાઈને બોલાવીશ, મોકલી દે ત્યાંથી. ના, હવે કાંઈ નહીં કરું જો બસ. ભાઈ માફી માંગી લે ને તું. હાચું કહે છે મારી બેન. આ મારા બેન પ્રત્યેનો વધારે પડતો પ્રેમ મારા બેનનું ઘર ભાંગી નાખશે ને એવો મેં વિચાર નહોતો કર્યો. તો બની શકે તો માફ કરી દેજો. જરૂર વગર હું ક્યારેય ફોન નહીં કરું મારી બેન. ભાઈ માફી માંગવાની જરૂર નથી, અને ફોન કરો એનો વાંધો નથી. ઘડી બે ઘડી હોય, એક ધારા ન હોય. તમારે કઈ કામકાજ હોય કે નહીં? ના હવે હમણાં એ કામમાં ધ્યાન નથી દેતા. આ ફોન પાછળ ટાઈમ જાય છે. ભાભી હવે હું કામ હડકતા ઉપર તમે ઘી ઓમો છો? શું હવે જે થયું બધું ભૂલી જાઓ. હવે આવ્યા છો ને તો રોટલા ખાઈને જાયજો. હા સમજો, જાઓ હવે રાંધો, રાંધી નાખો જાઓ. એટલે ભાઈ ને ભાભી રોટલા ખાઈને જાય. બસ હવે ઘડીક પૂરો ખાઈ લઉં. જય શ્રી કૃષ્ણ બા. હે જય શ્રી કૃષ્ણ બટા બે. ક્યાં મારા બાપુ હવારમાં? એ હવારમાં મંદિરે ગયા હોય, બાકી ક્યાં જાય? ત્યાંથી કા વાડીએ ગયા હશે. હા હજી અહીં પડ્યું છે હાંજનું. ઈ લઈ લે હે. અંદર જો ઘરનું કામ કરે છે ને નવરી થાય ને એટલે હમણાં ભરી લે હે. આ બધું નો સારું લાગે બા. આવી બધી છે ને ઉપાધિ તારે નહીં કરવાની. આ બધું બાયુ માણાનું કામ છે. હા સાચી, પણ આગળ કોઈક મહેમાન આવીને ઉભો રહે કેવું ખરાબ લાગે એમ, એટલે કહું છું. મહેમાન આવે ને એને ખબર હોય કે ઘર હોય ને એને ઉકવડો હોય જ. ઈ કઈ બહુ મગજ ઉપર નો લે. આ તો પણ ઉકળા ઘરમાં થોડા હારા લાગે. ઈ લઈ લે હે ભાઈ. નવરી થાય ને એટલે હા. જો તો મેં થોડું ઘણું કામ કરાવ્યું. મેં કીધું મારથી થાય એટલું હું કરાવું, બાકી તું કર. એટલે હું અહીંયા પોરો ખાવા બેઠી. આ પણ તમે ન ગયા મારા બાપુ હારે મંદિરે? ના રે, મારે થોડું કામ ન કરાવવું પડે. હવે કામ કર્યા કરશે, બેન છે, વહુ છે, પછી બીજું શું જોવાનું હોય તમારે? પણ તોય જો થોડું કામ કરાવીને તો બધાને વાલા લાગી. હા ઉઠીને વયા જાય ને તો એને એમ થાય કે જો અમારે એકને કામ કરવું, બાને કેવું સારું, એને ઉઠીને મંદિરે વયા જાય. એની કરતા છે ને આપણે ઘરી મંદિર જ સમજવાનું. કાંઈ બોલે એમ નથી. તમે જાઓ ને તો આ તમને છે ને એવું લાગે કે બોલે એમ, બાકી બોલે એવી નથી. ઈ તો મને ખબર છે. જો મારી વહુ છે ને બહુ ડાય ને સંસ્કારી છે, બોલે એમ નથી. પણ મારે શું કામ બોલવાનો મોકો દેવો જોઈએ? એ વાત તમારી સાચી હો. આમ બહુ ઈ દીકરી જ કહેવાય ને કા. હા વાડીએ કઈ કામ નથી, પણ મારા બાપુ કદાચ મંદિરેથી પાછા વી આવે તો સારું. કઈ વાડીએ જવાની જરૂર નહીં, ત્યાં મેં હંધાય કામ પતાવી દીધા છે. એવું છે હા તો આવતા હશે હવે. હા લે હું છું કેમાં મકડાવશો? બાપુ શું થઈ ગયું? બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ હું ભૂલ થઈ ગઈ. શું થયું? પણ આમ તમે વાત કરો તો ખબર પડે. કઈ થયું? બાપુ બોલો તો ખરા. આમ હા અરે નો થવાનું થઈ ગયું. પણ હું છું આમ કે બોલો તો ખબર પડે ને. હા, મારાથી પાપ થઈ ગયું મોટું. પણ પાપ એટલે આમ એરું બેરું મારો ના ના, તો એના વર તો આપણે નડતા હોય એટલે આપણે મારતા જોઈએ ને. ગઈ વખતે ખબર છે ને ઓલા ભૂંદડા કેટલા બધા ઘૂસી ગયા હતા. આ તે એને મારવા જ પડે ને આડા આવે તો. એની હાટુ ઓલી નહોતી આપણે લીધી પિસ્તોલ હા બે નાળી, તે મને એમ કે અંદર ભૂંદડા હશે અને બધું ખડખડ ખડખડ કરતા હતા. તે મેં વળી ગોળી છોડી. તો પણ ભૂંદરા હોય તો ગોળી છોડવી જ પડે ઈ ને. કે એમાં હું એટલા બધા ગભરાઈ એ કઈ જાવ છો? પાપ નો કહેવાય બાપુજી હા. કાંઈ. અરે પણ સામે ભૂંદરું નહોતું બેટા. તો તો આપણી બાજુમાં ઓલો રાજ છે ને, હા દાડીઓ હા મજૂરી કરે કામ, હા હા એની ઘરવાળી હતી આ હું તમે બોલો છો? અને એને ગળામાં છે ને ગોળી વાગી ગઈ. ત્યાંથી એને રામ રમી ગયા. બાપુ હવે આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. શું કરી નાખ્યું તમે? પણ તમારે છે જોવું તો તું કે મલપા કોણ છે એમ. અરે મને તો વહેમ બોલ્યો જ હતો કે 2-3 દિવસથી એને ભૂંદડા આવતા હતા ને, એટલે મને એમ થયું કે આજે તો છે ને એને હાળાને ભગાડવા જ છે. 2-3 વખત કેટલો અવાજ કર્યો તોય નતો ભાગતા હતા. આજે પિસ્તોલ લઈને છે ને આ બધું મારી જ દો ગોળી. 2-3 ગોળી હામટી મારી ને તેમાં એક એને ગોળામાં વાગી જાય ગળામાં. બાપુ મરી ગઈ બાપુ બિચારી બાઈ. હવે શું કરશું આપણે? હવે તો હું થાય ભગવાન જાણે. હે ભગવાન હું થઈ ગયું? કોઈ જોયું તો નથી પણ
મારો માયલો તો જાણે છે ને કે મારાથી મોટો અપરાધ થઈ ગયો છે, માનવ હત્યા થઈ ગઈ મારાથી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. પણ બાપુ મેં કીધું છું તમને કે વાડીએ મેં હંધાય કામ કરી નાખ્યા છે. હું કામ ગયા વાડીએ? મારી મતી મરી ગઈ. મંદિરે દર્શન કરીને મને એમ થયું કે હાલ ને ઓલા ભૂંદરા પાસે આવ્યા છે ને તો હું જોતો આવું. અરે અને એમાં છે ને મારું મગજ છે ને ગરમ થઈ ગયું. બંદૂક લઈને ધડાધડ બે ત્રણ ગોળી આમ છોડી દીધી ને તે ઓલી બાઈ વિચારી રામ રમી ગયા એના તો. બાપુ હવે હું થાય તમે વિચાર તો કરો. ઓલો રાજ બિચારો શું કરશે? મને ઈ કઈ કેસ કબાડા થાય, કેસ બેસ કરી દે તો શું થાય? હા બેટા, ઈ કેસ કરશે તો શું થાય? હે ભગવાન, વિચારવા જેવી વાત છે. શું કરવું ને? એ માથે પાપ ચડી ગયું મારે. હવે તો બોલું તોય તકલીફ, સ્વીકારી લઉં તોય તકલીફ, અને ન સ્વીકારું ને તો જિંદગીભર વેડારવું પડશે મારે. હું બાપુ મારી રીતે કંઈક કરું છું. હા બેટા તું જાને જાઉં, હું વાડીએ જાઉં છું. હા રાજ હું કામ આવ્યો છો અહીંયા? હું કામ આવ્યા? બળતામાં ઘીમાં આવ્યા છો? તમારા બાપાએ મારી ઘરવાળીને માર નાખી અને તમે તમારું આ મોઢું લઈને મારી પાસે આવ્યા છો. જવા જો અહીંથી, જવા જો. રાજભાઈ, મારો હક તો નથી તમારી પાસે આવવાનો, પણ એ હાટું આવ્યો છું તમને આશ્વાસન આપવા. જુઓ, નથી જરૂર મારે તમારા આશ્વાસનની. મારી બાયડી પાછી લાવી દો, લાવી દો. એ આશ્વાસન જોઈ મારે. અને તમારા બાપાએ છે ને બહુ ખોટું કર્યું છે. આનો બદલો હું લઈને જ રહીશ અને એને ભોગવવું જ પડશે. જો રાજભાઈ, આ દુનિયા છોડીને એકવાર જે વ્યક્તિ જાય એ નથી પાછું આવતું. તમે સારી રીતે જાણો છો ને. આ મારા બાપુથી જે કાંઈ આ ભૂલ થઈ ગઈ છે એ ભૂલમાં જ થઈ. તમે ભૂલ નથી કરી. જાણી જોઈને એને પાપ કર્યું છે. જાણી જોઈને મારે ઘરવાળીને માર નાખી એને. અરે એટલા બધા શોખીન હતા શિકાર કરવાના. જનાવરના કરાય ને, આ માણાના ન કરાય. રાજભાઈ, આ અમારા ખેતરમાં ભૂંડ આવી જતા હતા ને એટલે મારા પપ્પાએ બંદૂક લીધી હજી મહિના પહેલાં જ, અને ભૂંડના શિકાર કરતા થાય. પણ આ વચમાં ભાભી આવી ગયા, એને ખબર નહોતી, એને ગોળી વાગી ગઈ, ભૂલમાં વાગી ગઈ. હું માફી માંગુ છું મારા બાપ તરફથી. જો રાજભાઈ, મહેરબાની કરીને કઈ કેસ કબાડા ન કરતા, નકર અમારી આબરૂ ગામમાં વહી જાય. જો એને કેસ કબાડા ન કરવા હોય ને તો હું કહું ને એમ એને કરવું પડશે. નકર હું છે ને આખા ગામમાં બદનામ કરી નાખી તમને બધાને. કયો તમ તારે? હું મારા બાપુને હંધી વાત કરી મનાવડાવી. કયો મને? તમારી પાસે નથી વાત થાય. હંધી વાત તમારા બાપ પાસે જ થાય. એના કરેલા છે ને તો એને જ ભોગવવા પડશે. મારે ઘરવાળી બિચારીનો કાંઈ વાંક નહોતો. મારો સંસાર ઉજેડી નાખ્યો. હવે હું હાવ નોધારો થઈ ગયો. મારે આગળ પાછળ કોઈ નથી. કોના સહારે જીવવું? જો રાજભાઈ, એટલી તો હું જિમ્મેદારી લઉં છું કે તમને જીવનમાં કોઈ દિવસ કોઈ તકલીફ હું નહીં પડવા દઉં. મારા તરફથી બધી છૂટ છે. તમને જે કાંઈ જરૂરિયાત હોય ને આખી જિંદગીની એ હું તમારી પૂરી કરાય બસ. પણ તમે એટલું અમારું ઇજ્જત આબરૂ બસાવીને રાખજો ગામમાં. આબરૂ હાંસવી હોય ને જેમ હું કહું ને એમ કરવું પડશે. અને બોલાવજો તમારા બાપાને, એની સામે શું કહે એને શું કરવું પડશે. હું કહે મારા બાપુને કે રાજ જે કહે ને એ એને કરી દેજો બસ. જો હજી કહું છું, આ ભૂલ છે ને બહુ મોટી કહેવાય. આ ભૂલનું કોઈ પ્રાયશ્ચિત નથી. પણ ખબર છે મને આ ભૂલનું પ્રાયશ્ચિત નથી, પણ આ ભૂલેય નથી. અરે કદાચ કોઈક જનાવર વાડીમાં ગળી ગયું હોય તો હું ગોળી મારી દેવાની, એને હુડકારાય, એને કે મારી ન નાખવાનું હોય. હા તો મોટા માણસો રહે ને તમે, એટલે તમારી પાસે હથિયારો હોય, બંદૂકો, તલવાર હોય, એટલે તમે ગમે ને મારી નાખો. કારણ કે તમારું કહેવાય ને બધું. અરે રોજડા આવે ને તો એનો જીવ ન લેવાનો, એને હુડકારવાના હોય. મેં કીધું છું મારા બાપુને આપણે બંદૂક નથી લેવી, ગોફેણ છે ને એનાથી તમે હુડકારો જનાવરાને. પણ ન માન્યા. ન માને, એ ન માને. જેને શિકાર કરવાના શોખ હોય ને ન માને, પણ આ શિકાર એને બહુ ભારે પડશે. જો હું હજી તમને હાથ જોડું છું, તમે આવું બોલોમાં ભારે પડશે એવું. કારણ કે મને ખબર છે ભાઈ
એ તો જેનું માણા જોયું હોય ને એને ખબર હોય. મારી જગ્યાએ તમારી ઘરવાળી હોત તો તો તમને ખબર પડત કેમ થાય એમ. તો તમને છે ને આ ખબર નહીં પડે. એ તો જેના પર વીતતી હોય ને ભાઈ એને જ ખબર હોય. એ વાત તો તમારી સાચી છે ભાઈ, કે જેના ઘરનું માણસ ગયું હોય ને એ દુઃખ તો એ જ જાણે. બાકી બધા તો છે ને આશ્વાસન આપવા આવી જાય, પણ તમે સમજદાર માણસ છો ને રાજભાઈ, એટલે તમને કહું છું. હું મારા બાપુને વાત કરે તમારી હંધી વાત માનશે બસ. માનશે ને એને માનવી જ પડશે. અને નહીં માને ને તો એને ત્યાં મોઢું બતાવવા જવા નહીં રહેવા દો અને રાતા પાણીએ રોવડાવી. જાઓ હવે. હા એક તો કોકનો જીવ લઈ લેવો છે અને ઉપરથી પાછા માફી માંગવા આવે છે. બાપને રાજા મહારાજા જેવો શોખ છે ને દીકરો અહીંયા આવીને આજીજી કરે. પણ છોડી નહીં એને મારી ઘરવાળીને મારી છે ને એનું પરિણામ એને ભોગવવું જ પડશે. હા કઈ કામ હતું? ભાભી કામ તો કાંઈ નહોતું, પણ થોડુંક મન મૂંઝાતું હતું ને એટલે એમ થયું કે તમારી પાસે જઈને વાત કરું. લે વરી અમાર નણંદબાનું મન મૂંઝાતું હતું એ? મન બીજે ન થાલતું ને? ના બાપા ના, હવે ભાભી હું તમે પણ કાંઈ પણ વાત કરી દ્યો છો. મારું મન બીજે ક્યાં હાલતું હતું? ભાભી શું બધુંય કઈ હગું? તો મેં તમને વાત ના કરી હોય પહેલા કાંઈ હોય તો. હા હા, જોવો ને કેવો બનાવ બની ગયો નહીં અજુક તો હાવ બાપુથી. શું થાય મને ખબર છે. હા પણ આપણા હવે જો બાપુથી છે ને અજાણતા થયું છે, જાણી જોઈને તો નથી કર્યું બિસાડાવે. હા, વાત તમારી સાચી છે ભાભી, પણ આ આપણા મજૂર છે. બાપુથી ભૂલથી લાગી ગઈ ગોળી તો એનું ખૂન તો થઈ ગયું ને. હવે આખા ગામમાં કેવી વાતો થાય છે તમને ખબર છે? પણ હંધીએ ખબર છે, મને ઉપાધિ થાય છે. પણ શું કરીએ કે બાપુએ જાણી જોઈને કર્યું હોય ને તો આપણે ઠપકોય આપીએ. હવે અજાણતા થઈ ગયું એમાં તો કોઈ તો શું કરે? વાત સાચી છે, અજાણતા થઈ ગયું છે, પણ હવે આ ગામને તો ન પુગાય ને. વાતું કરવાવાળાને કેમ પૂગવું આપણે? તમે કયો. બાપુને એમ કે જનાવર છે તે ફોયડી બંધુક, તો ત્યાં થોડી ખબર હતી કે મજૂરની બાઈ હશે. પણ બાપુની ભૂલ છે ને, બાપુને જરાક જોઈને તો કરવું હતું ને જે કરતા હતા એ. આમ સીધી ગોળી થોડી મારી દેવાય. એટલે બાપુ જોવા જાય તો ઓલું જનાવર ખાઈ જાય મોટું હોય તો. પણ એમ વાત નથી, થોડુંક તો આમ નજર રાખવી જોઈએ ને. હું એમ કહું છું, બીજું કાંઈ નથી કહેતી. ઉપાધિ તો અમને થાય છે કે હું થાહે બિસાડે બાઈ વહી ગઈ છે, પણ હવે આપણા હાથની વાત થોડીક છે. હવે કુદરત જી ધારે બીજું તો શું થાય હવે કયો. એ તો છે, આ જન્મ ને મરણ હંધી ઉપરવાળાના હાથમાં છે, માણાના હાથમાં તો કાંઈ છે જ નહીં. હા તો બાપુના હાથે હું એનું મોત થવાનું હોય છે. તમારા હાથમાં હોય તો કયો રસ્તો છે કઈ એનો? મારા હાથમાં કાંઈ નથી ભાભી. રસ્તો ખરી કે આ જન્મ ને મરણ હંધી ઉપરવાળાના હાથમાં છે. બાપુના હાથે તો બસ એનું મોત લખાયું હોય છે અને આપણા બાપુ બાને ચડવાના હોય છે. બાકી તો હંધુય લેખ લખાઈને જાયવા હોય જે હોય. જો ગામ તો છે ને વાતું કર્યા રાખે. ગામને છે ને આ હાસી ખબર ન હોય કે હું થયું ને હું નહીં. એને તો મોકરો પટ મળી જાય વાતું કરવાનો. હાસો કોણ ભાભી, મને તો પેટમાં એક બીક ઘરી ગઈ છે. હાય લોકો પોલીસ કેસ કે એવું કાંઈ તો નહીં કરે ને બાપુ ઉપર? હા, આપણા ઘરમાં કોઈ દિવસ કોઈ કેટ કસેરીના શક્કર ખાધા નથી અને આ કોર્ટ કસેરીના શક્કર ખાવા પડશે તો આપણે હંધુય થૂથું કરશે ને આપણા ઉપર. એક તો આપણા ઘરનું નામે એવું છે ગામમાં. શું થાય કયો હવે એ કેસ કરશે તો એ જવું પડશે, બધું જોવું પડશે ને બધે જવું પડશે. કાંઈક તો રસ્તો નીકળશે ને આમાં. હા, બાપુ છે ને કાંઈક વસલો રસ્તો કાઢે ને તો સારું છે. એ થઈ જાય ભાઈ, ગામના લોકો થોડોક સપોર્ટ કરશે અને કાંઈક આપણે બાપુને સદબુદ્ધિ આપે, આપણને આપે ને હંધાય હળી મળીને જો રસ્તો નીકળી જાય ને તો શાંતિ. ગામના લોકો કોઈ સાથ આપે એવા હોય તમને એવું લાગે? આ ગામના તો એક વાતની બે વાત ભેળવીને કરવામાં જ રાજી છે હવે આમાં તો. કેમ કે ભાભી તમે તો પરણીને આજકાલના એવા આ ગામમાં, હું તો નાનેથી મોટી થઈ એટલે મને તો મારા ગામની ખબર જ છે. અમારા ગામમાં છે ને રિવાજ જ છે, કોઈ પણ એક વાત હોય ને તો ભેળવીને એ વાતને મોટી કરે. આ કોઈ એ નહીં જોવે કે બાપુથી અજાણ્યા થઈ ગયું છે. અંધાઈનો તો એવું જ લાગશે કે આ જે કર્યું ને એ જાણી જોઈને કર્યું છે. એ તો હરેક ગામમાં હરેક જગ્યાએ છે ને દસ્તુર જ છે. માણા કે ને એમાં 5 વાક્ય ભેળવીને જ કરવાના હોય, સમજાણું? અને હવે આ ઘઉં છે, આ મેં તમને કીધું ને એમ કરી નાખશો આ ઘઉંને.
મને કઈક એમ ધોઈ નાખજો, આને છે ને. ચણને નાખી દઉં. ના હવે બા જોહે ને તો ખીજા હે હવે આને છે ને પાણી તગારું છે ને એમાં પલાળી આમાં શું દેજો છે બેન, મોલક ના પૈડા છે ઘઉં. તો તમે બાને પૂછીને કરજો, મારું નામ ક્યાંય ન દેતા બીજું હું. એટલે સૂર્ય મન સડાવવાની છે એવું છે. તો મેં તમને કીધું ધોઈને હુકવી દો, કાકરી હંધી ઓગળી જાહે. હારો હાલો હવે. ઝીણા છે બેન, જો ને હાવ. એ ક્યાંય ચેન નથી પડતું. પણ નો જ પડે ને, આ નો થવાનું થઈ ગયું છે અને હવે આ કરશું હું ને એ નથી ખબર પડતી. એને ખબર પડશે ને એ જાયલો નહીં રહી કે એની બાયડી મરી ગઈ છે. અને એમાંય આપણે સામેથી સ્વીકાર્યું તો નથી કે મારી ભૂલ થઈ છે. એને ઉડતી ખબર પડશે ને જો ગયો તો એ તો રઘવાયો થઈને છે ને મને ઘેરી વળશે. ઈ તો છે જ ને, હવે એની બાયડી જેની બાયડી ગઈ હોય એને જ ખબર હોય કે બાયડી ગયા પછી કેવું દુઃખ થાય એમ. હવે એ તો આપણી સામે કંઈક પગલા બગલા ભરશે એવું લાગે છે મને તો. હવે ભાઈ એનું માણા ગયું છે, હવે એની મતિ કેવી ફરે અને માફ કરવાના મૂડમાં નોય હોય કદાચ. એ તો ભાઈ તો જેનું માણા જાય ને ખબર પડે. આપણને માફ કરી દે તો કેવું સારું કા. ખરેખર આ ભૂલ થઈ ગઈ છે. ભૂલ નથી થઈ, પાપ કર્યું છે બહુ મોટું પાપ, અને આ પાપની સજા છે ને તમારે ભોગવવી જ પડશે. જો મારી વાત કાન ખોલીને સાંભળી લો, હું તમને કહેવા આવ્યો છું આજ તમે મારી ઘરવાળીને મારી નાખી. પણ બેટા આ કોઈ મેં જાણી જોઈને થોડું કર્યું છે. મને તો એમ હતું ખેતરમાં રોજ જનાવર આવે છે તો આજે જનાવર આવ્યું છે. છેલ્લા 3-4 દિવસથી આવતા હતા ને આમ આમ રસ્તો ફાળી ગયા હતા બસ. જનાવર આવે તો જનાવરને મારી નાખવાના, આ ક્યાંનો ન્યાય? એને હુડકારવાના હોય, એને તગેડવાના હોય. પણ તગડે નહોતા જતા. ખેતરમાં કેટલું નુકસાન કરતા હતા ખબર છે ને તને? તે મને થોડી એવી ખબર હોય તો હું થોડો હું તમારી કોઈ વાત સાંભળવા નથી આવ્યો, તમે મારી વાત સાંભળી લો. તમે મારી ઘરવાળીને મારી નાખી છે ને એટલે એના બદલામાં તમારે મને ઘરવાળી ગોતી દેવી પડશે. હા હું વાત ભાઈ કરે પણ છે હવે- ભાઈ તું. અને જો નહીં ગોતી દો ને તો હું તમારા છોકરાઓને માન નાખ. પણ મારાથી તો ભૂલ થઈ ગઈ હતી અને અજાણતામાં એને ગોળી વાગી ગઈ. પણ આ તમે તો કેવી વાત કરો છો? હા કાંઈ વાંધો નહીં, મારથી તે અજાણતા જ થઈ જાય. તમારે જાણી જોઈને નહીં કરું. પણ હા? ભાઈ આ કઈ જાણી જોઈને થોડું કર્યું છે અમે. તમને ખબર નથી, આ બધા છે ને શિકાર કરવાના શોખીન હોય. અરે મારે ક્યાં એવું દુશ્મની હતી નથી. તમારી વહુ હારે ભાઈ? હે મારે કોઈ દુશ્મની નહોતી. આ તો ભૂલમાં જનાવર ભાઈને જ તો ગોળી મારી મેં. નકર આમ સામે મને દેખાય તમારી બાઈ તો હું એની ઉપર થોડી ગોળી મારું હા ભાઈ. તો કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ છે ને હે તો આપણા કરેલા આપણે ભોગવવા પડે ને, એમ સમજી લેવાનું કે આપણા કર્યા આપણે ભોગવી છે. પણ તમે સમજતા કેમ નથી ભાઈ? સમજવાની જરૂર તમારે છે. મને ઘરવાળી ગોતી દેવી પડશે, નહીતર તમારા ઘરમાં મોતનું માતમ સવાઈ જાય. એવું નહીં પણ કરતા. આ તમારે જો ઘરવાળી ગઈ છે, તમારું ઘરનું માણા ગયું છે, હું સમજી શકું છું. ભાઈ અમે કાંઈ સહાય કરીને થોડું કર્યું છે હે? તમે તો રવા દ્યો બોલવાનું, તમને ખબર ન હોય. આ રૂપિયા વાળા હોય ને એ બધા આવા તરકબત કરતા હોય, જનાવરને મારવા ના ત્યાં. હું લેવાની જરૂર છે બંદૂક? હે બંદૂક રાખવાની તમારે શું જરૂર છે? આ તમારે ક્યાં કોઈ વેર છે ધીંગાણા કરવા જવું છે? પણ આ જનાવર હાટુથી રાખી હતી કે આ ગોળીનો અવાજ આવે ને તો જનાવર ભાગી જાય. કાંઈ. એનો ઈરાદો એવો નતો કે જનાવરને મારવાનો ભાઈ. કાંઈ વાંધો નહીં, આ ઘરમાં બંદૂક છે ને હે અને આ જનાવર બંદૂકથી માર્યું છે ને, જો કાયદાનું કામ કરશે ત્યારે તમને ખબર પડશે કેટલી વિહે હોત. કાયદો ભાઈ, આવું ન- હાથમાં મેં નથી લીધો. આ તો અને તમે કાયદો હાથમાં લેવાની વાત કરો છો. એ તો જેનું માણસ ગયો ને ખબર હોય, તમે મારી જગ્યા હોત તો ખબર પડે. અરે ભાઈ મને ખબર છે ઘરનું માણસ જાય ને તો માણસ ક્યાંય નો રહે, માણસ ક્યાંય નો રહે. પણ હવે તમે મને માફ કરી દો તો સારું. અજાણતા પાપ થયું છે મારાથી. હા ભાઈ હા હા તમને માફી મળશે એક જ વાતે. મેં તમને કીધું એમ, તમારે મને મારી ઘરવાળી ગોતી દેવી પડશે, નકર તમારા છોકરાની વહુને હું પતાવી દે, વારે નહીં લાગે. હે પછી ભલે મારું જે થવું થાય. આમાં આમે મારે આગળ પાછળ કોઈ છે તો નહીં હવે. હે અને તમારે તો છે ને આખો પરિવાર છે, એટલે વિચાર લેજો તમે શું કરવું. જો મારી હાટું ઘરવાળી ન ગોતી ને તો પછી પરિણામ સારું નહીં આવે. ભાઈ, એવું ગોતી નહીં દેવું કરતા ભાઈ. તમે. આપણે છે ને ત્યાં કાસુ પાતું હોય એને ગોતી દેવું. અરે એ તો નવી બાયડી ગોતી દેવાનું કંઈ આપણે ક્યાંથી ગોતી દેવું? આપણી પાસે ક્યાં એવી છોકરીઓ છે કે એ દાડિયાને પૌણી કે હે એ તો ખોટી ધમકી મારતો એ બાને આપણી ઉપર કંઈક છે ને એને કંઈક
બીવડાવતો હોય આપણને એટલે. કાંઈ નહીં. અરે બેટા તું હા. અહીંયા એ બધું કામ પડતું મેલ જટ પેલા મારી વાત સાંભળાય ડીઝલ તો નાખી દઉં. એ પછી નાખજે તું પણ. બોલો આવું શું ઉતાવળે કામ છે તો ડીઝલ એનું નાખવા દીધું. અને ઓલો બાજુવાળો દાડીઓ રાજ આવ્યો તો હું વાત કરો છો પણ ઈ આપણા ઘરે શું કામ આવ્યો હતો? આવે જ ને એને ખબર તો વહેલી મોડી પડવાની જ હોય ને બાયુમાં ન હોય તો એ આજુબાજુમાં ગોતે તો ખરો કે નહીં. અરે હું એને વાડીએ જઈને સમજાઈ આવ્યો હતો કે ભાઈ મારા બાપાથી ભૂલ થઈ ગઈ છે, અજાણતા થયું છે, તું કાંઈ કરતો નહીં, તોય ઘરે આવ્યો. ભાઈ સામેથી કહો ને એટલે ડબલ બળ કરીને આવે માણા. હા ભૂલ થઈ ગઈ છે તે થઈ ગઈ છે પણ હવે એનું પ્રાયશ છે તે કેમ કરું કંઈ ખબર પડતી નથી. હું કહેતો હતો ઘરે આવ્યો તે? અરે એ તો કહે કે મને બીજી બાયડી ગોતી દો. હવે બીજી બાયડી ગોતવા ક્યાં જાવી? મારું મગજ કામ કરતું નથી. સાચી વાત છે. કઈ એની હાટુ બાયડી ગોતવા કઈ આપણે થોડા જઈ ગામમાં વાત કરો છો તે? ઈ બધું કઈ ના પાડી દેવાની. અજાણતા ભૂલ થઈ ગઈ છે, તમ તારે કેસ કરે ને તો આપણે જીતતી, કારણ કે અજાણતા થયેલું ખૂન છે ને ખૂન ન કહેવાય. અને એ પછી આપણા ખેતરમાં હતી એટલે કદાચ સરકાર આપણને રાહત દે પણ જો અહીંયા રાત હુવાતું નથી મારથી. આખી રાત છે ને ઉજાગરો થયો છે મારે. પણ હંધી વાત હાચી, પણ આપણે એમ કહી દઈએ તો કે ભાઈ અમારા ખેતરમાં ચોરી કરવા આવી હતી ને મને એમ કે જનાવર છે, મેં ભડાકે દઈ દીધી. ભાઈ બધા બાના છે પણ હવે અંદર માયલો તો આપણે ખબર છે ને સાચું શું છે. એ થોડું હું કોઈને મોઢે જ ખોટું બોલી શકું પણ ભીતર મને પોતાને ખ્યાલ છે ને કે મારી ભૂલ જ થઈ છે આમાં. ભૂલ તો થઈ ગઈ છે બાપુ, વાત સાચી છે. મેં એને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો. અરે એ તું મારાથી નથી સમજો. એ તો હું કઈ ખબર છે બાઈ નહીં ગોતી દો ને તો તમારા ઘરમાં જે તમારા દીકરાની બાઈ છે ને એને હું મારી નાખે એમ કે. હું વાત કરો છો બાપુ? હા આવું થોડું હાલે કાંઈ. ઈ જાણી જોઈને કરેલું ખૂન કહેવાય. ઓલું તો તમારથી તો અજાણતા થઈ ગયું છે. આવી ધમકી ઘરે મારી જાય એવું થોડું હાલે કાંઈ. બાપુજી બેટા એક વિચાર મને આવે છે. હા આપણી દીકરી એટલે કે તારી બેન જો એની હારે પરણાવી દેવી તો? બાપુ આ તમે કેવો વિચાર કરો છો? આપણી બેન રાધાના લગ્ન કઈ એવા મજૂરી હારે થોડી કરાવી દેવાના હોય? વધારાની છે કઈ આપણી બેન? કેવી વાત કરો છો બાપુજી તમે? વધારાની તો નથી બેટા, મારો કાળજાનો કટકો છે મારી દીકરી. પણ મારાથી જે મહાન પણ જે મારાથી માનવ હત્યા થઈ છે ને એ તો કોઈ કાળે મને માફી મળે એમ નથી. અરે પણ માફી મળવી તો મળે, ન મળે તો કાંઈ વાંધો નહીં, સજા ભોગવી લેવું. પણ એનો મતલબ એમ થોડો છે કે આપણા ઘરની દીકરી એ મજૂરિયાને પવણાવી દેવાની. બાપુજી આ તમારો વિચાર છે ને એ તદ્દન ખોટો છે હો. આ વિચાર કરવો રહેવા દો, કારણ કે બેન છે ને અહીંયા સુખી થોડી થાય. કેવી વાત કરો છો તમે? અરે આપણે ટેકો દેવું બેટા ને, પણ જો આ પાપમાંથી મને મુક્તિ મળતી હોય ને તો આ વાત આપણે ભેગા મળીને આપણી દીકરીને કરવી. બાપુજી અને છે ને જો તમને મારા ઉપર દયા આવતી હોય તો તમે થોડીક રહેમ કરો મારા ઉપર. આ છે ને આ પાપનું પોટલું લઈને હું વધારે જીવી નહીં શકું ભાઈ. મારાથી છે ને આ પાપનું પોટલું આખી જિંદગી નહીં વેંડારાય ભાઈ. અરે બાપુજી અમે ધારીએ છીએ કે તમે પૂરા 100 વર્ષ જીવો અને આ તમારા દિલ ઉપર બોજો રાખ્યા વગર જીવો, પણ એનો મતલબ એમ તો નથી ને બાપુજી કે આપણી બેન દીકરીને જાણી જોઈને આપણે કવામાં નાખી દેવી. આ કવામાં જ થી ને તમે વિચાર તો કરો. હવે એની ઘરવાળી તમારા હાથે મરાઈ ગઈ અજાણતા, તો એનો મતલબ એવો થોડો હોય કે આપણે એને વહુ ગોતી દે. અરે માની લીધો કે ગામમાંથી બીજી છોકરી ગોતી દેવાય, પરગામથી ગોતી દે, પણ આપણી બેન દીકરી એની હું કેમ પૌણાવવી જોઈએ એમ હું કહું. બેટા આપણે ગામમાં એને પણ એવું કોણ મળે વિચાર તો કરતું. એ દાડીઓ માણાર્યો બરાબર છે, એમાંય એનું નસીબ એક બાયડીવાળો કહેવાય કે એક આગળ તો એને તૂટ્યું ભાંગ્યું, બાઈ મરી ગઈ તો બીજું કોઈ દેવાવાળું વિચાર તો ખરું ને 100 વાર વિચારે. અરે ભાઈ આ તો પાપ આપણે કર્યું છે તો પ્રાયશ્ચિત આપણે જ કરવું પડે ને. હાંધી વાત સાચી છે. આ ભાઈ મજૂર માણસને મજૂર ક્યાંક છોડ્યું હોય જ તે આપણે કંઈક ગોતશું, પણ આ વિચાર તમે કરો છો બાપુજી, મારા મગજની બહારની વાત છે. આવી વસ્તુ વિચાર ન કરો બાપુજી, કારણ કે મારી બેનને છે ને હું જાણી જોઈને દુઃખમાં નહીં નાખી શકું. પણ જો એ કંઈક કરશે ને તો તારું ઘરે ભાંગશે બેટા. એટલે
બધાની સલામતી એ વાતમાં છે કે હું જે કહું છું ને એ જરા વિચારી જોઈએ કેમ થાય છે. બાકી જો ગામમાંથી કોઈક છોકરી મળતી હશે તો કરશું એના માટે, પણ એને પસંદ કરે તો ને પાછો એ મોટો પ્રશ્ન છે. એ વાત તો તમારી સાચી છે. આપણી બેન છે રૂપાળી, એ તો એને પસંદ આવી જ જાહે, એ તો મને ખબર છે. સારું હાલ, હું છે ને મંદિરે જઈને ભગવાન પાસે પ્રાર્થના કરું કંઈક આનો નિકાલ લાવે ભગવાન કંઈક. તો સારું, તમે જાઓ મંદિરે અને હું આ છે ને ડીઝલ નાખી દઉં આમાં. ક્યાંય ક્યાંય ગયું ડીઝલનું? આ મગજ ફરી ગયો છે. આ ભાભી, રાધાબેન, હા તમને કેટલી વખત કીધું છે કે તમે હરખું પહેરો, અવળું પહેરો નહીં. બિચારા મારા ભાઈને તમે ઊંધા ઊંધા લટકાવીને રાખો છો જ્યારે હોય ત્યારે. તો તમારા ભાઈએ લગ્ન ન કરાય ને, લગ્ન કરે ને એટલે ઊંધું લટકાવાનો જ વારો આવે. હાય હાય ભાભી, આવું હું બોલો છો? હા, મારો ભાઈ બિચારો કેવો હોજો છે. હા, ભોળી ગાય જેવો છે. ગાય જેવો તો ના કહેવાય, હા બળદ જેવો છે મારો ભાઈ. હા હોજો, મોઢા ઉપર સેલો ટેપ જ લાગેલી છે નહીં? હા બિચારો કોઈ દી કાંઈ ન બોલે, દાણાને કાણો નાખે, હું કે તું ના બોલે. હા તો તમે બહુ હારા ભૂઈન કર્યા છે ને મારા ભાઈ જેવો ધણી તમને મળ્યો. એમ કહેવાય કે મેં પૂન કર્યા ને એટલે હારો. રેવા દ્યો, તમારા બે માણાની વાતમાં છે ને મારે બોલવું જ નથી, બાકી પછી હું આખે થઈ જાઉં છું. તમને કોઈ દિવસ કઈ કીધું અમે? ન કરે નારાયણ ને કોક દી તમારો મગજ ઠેકાણે ના હોય, છટકી ગયું હોય ને તમે મને કઈ બે શબ્દ બોલી દો તો હવે ખીજાવું છે કેમ? રાધાબેન અહીંયા કેમ ઉભા? શું કરતા હતા? કામ કેમ નથી કરતા? ખીજાણી ને. હા, કઈ કામ હતું કે એમ જ આવ્યા હતા? કામ હતું. બોલો ને. બાપુ એમ કહેતા હતા કે તમારો વિવાડ છે ને ઓલા પેલા મજૂરની બાઈ નો ઓફ થઈ ગઈ, એ રાજભાઈ યારે કરવાનું કહે છે. હા ભાભી, હંધી ખબર છે, હંધી વાત મેં સાંભળી છે બાપુની. અને એ દિવસે રાજ પણ આવીને કહી જ ગયો તો ને ઘરે કે તમે જો મારા લગ્ન બીજે નહીં કરાવો તો તમારી ઘરવાળીને હું મારી નાખીશ. હું કરીએ ઉપાધિ મને એ થાય છે, તમારું પેટમાં બળે છે અને બાપુનું બળે છે. હું કરું ને હાડું સમજાતું નથી. ધરમ સંકટમાં તો અત્યારે હું પણ મુકાઈ ગઈ છું કે કઈ લાઈન લેવી અને કઈ લાઈન ના લેવી, એટલે કે હું કરવું અને હું ના કરવું કાંઈ દઈ સૂઝતી નથી મને તો. આ જો હા બાપુએ અજાણતા એને બાઈને લાગી ગયું અને બિસાડી ભગવાન પાસે વહી ગઈ અને તમારા લગ્ન એની હારે કરવાનું કહે છે. એમાં તમે પાછા હજી કુંવારા છો હે? આ હું કરવું ને સમજાતું નથી. હા રૂપનો અંબાર જેવા છો, તમને તો કેવા હારા ઠેકાણા મળે, સમજાતું નથી હવે શું કરવું એ. મને પણ ઘણી વાર તો એ જ વિચાર આવ્યો હતો. હા જ્યારે બાપુએ વાત કરી ને એ વાત મેં સાંભળી હતી. સો કે બાપુએ હજી મને આવીને તો નથી કીધું, પણ આ ઘરમાં અંદરો અંદર વાત થતી હતી. એ વાત સાંભળીને તો થોડી વાર તો મને પણ વિચાર આવ્યો કે હા બાપુ શું નિર્ણય લેશે, હા બાપુનો જે નિર્ણય છે એ યોગ્ય છે કે નથી. પણ પછી મને પણ એમ જ થયું એ મારા બાપ છે, એને કાંઈક તો ખબર પડતી હશે ને શું કરવું શું ના કરવું. અને હું પણ એની દીકરી છું તો મારા હારા નખાનું મારા બાપુને ખબર તો પડતી જ હશે ને. પણ એમ નહીં, હા અજાણતા કામ થઈ ગયું તો પેલા મજૂરને તો સમજાય ને, એને આવું થોડુંક બોલાય. હા એને તો અમારી આ નમણી નાર જેવી એને તો બાઈ મળી જાય ને એટલે તો એ ધમકી જ આપે ને કે તમારી બાઈને મારી નાખી, તમારા લગ્ન અમારે એ નહીં કહ્યું છે. કેટલું બોલી નાખે ભાભી, એ તો હવે એનો પ્રશ્ન છે, એને આવું હું કામ. હું બાપુની વાત કરું. સો ભાભી, બાપુ આપણા હંધે કરતા આ ઘરમાં મોટા છે એટલે સાચું હું કે ખોટું હું એને હંધી ખબર પડતી જશે. હા જ્યારે બાપુએ વાત કરી ને ત્યારે થોડી વાર તો મને વિચાર આવ્યો કે હું આ કુંવારી છું, એ પરણી ગયેલો છે, ઉપરથી એની ઘરવાળી મરી ગઈ છે, તો બાપુને જરાય વિચાર નહીં આવતો હોય કે મારા લગ્ન એની યારે નક્કી કરે છે. એમને ઓલા મજૂરને કઈ આવું જઈને. સો ભાભી તમે કંઈ ના કહેતા, તમને ખબર છે ને કે મજૂર ઘરે આવીને જેમ ભાવે એમ બોલી ગયો છે. ન કરે નારાયણ કે તમારા ઉપર કે બા ઉપર કઈ કરીને બેસે તો કેવી નો છે હાડો કા, એને શરમ જેવી જાત નથી, જ્યારે સમજણ નથી એનામાં. ભાભી એમાં એનો પણ બિચારાનો વાંક નથી ને.
એ હંતે એ વાત હાસી, પણ આવી એને ધમકી તો ન અપાય ને. ભાભી એની જગ્યાએ ખોટા પણ નથી ને, એ એની જગ્યાએ સાચા જ છે. એટલું વિચારી લ્યો, કદાચ આપણે એની જગ્યા ઉપર હોત તો આપણે શું કરત? એને તો ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય ને કે આટલી જલ્દી એની પત્નીનું મૃત્યુ થઈ જશે, એ પણ આપણા બાપુના હાથે. જો આ તો નસીબની વાત છે બેનબા. હા, આપણા હાથમાં થોડુંક લખ્યું છે એટલે એવો થોડોક વિચાર કરવાનો હોય કે એકબીજાની દુશ્મની કરવાની હોય, એને મારી બાઈને મારી તો હું તારી બાઈને માર નાખી, એવું થોડુંક હોય કંઈ. કદાચ ભાભી મારા લેખ જ ત્યાં લેખા હશે તો ભગવાને. આ તો હંધોઈ ઉપરવાળાના હાથમાં છે ને, આપણા હાથમાં તો કાંઈ નથી. એટલે મેં તો હંધોઈ ભગવાન ઉપર છોડી આપ્યું છે કે મારા નસીબમાં જે હશે ને એ થઈ જાય. એમની બીજી કોઈ સોડી નથી. હા ભાભી, જો હવે આપણે આ વિષયમાં વધારે વાત કરવી ખોટું છે. બાપુને જે યોગ્ય લાગશે ને એ બાપુ નિર્ણય લઈ લેશે. મને તો એમ થાય કે હમણાં જ જઈને બાપુને વાત કરું. આ બિસાડા બેનબાનું શું થાય? રાજ, તને કહું છું ભાઈ, ઊભો રહે ને. શું કામ છે? મારી ઘરે શું કામ ભાઈ તું આવ્યો છો? તને સમજાવવા તો આવ્યો છો હું વાડીએ. આરતી ઉતારવા આવ્યો તો તમારા બાપની આરતી ઉતારવા, પૂજા કરવા આવ્યો છો એની. એને કામ હારા કર્યા ને એટલે. જો રાજ, તમને સમજાવવા તો હું આવ્યો હતો કે ભાઈ મારા પપ્પાથી અજાણતા ભૂલ થઈ ગઈ છે, એમાં તમે ઘરે આવીને મારા બાપુને ધમકી મારી ગયા. તો શું કરું? ધમકી ન મારું તો એને પગે લાગુ? હે, એની પૂજા કરું, એની આરતી ઉતારું? જો મારી બાયડી ગઈ છે અને તારા બાપા સામે મેં શરત મૂકી દીધી છે કે જ્યાં સુધી મને બીજી ઘરવાળી નહીં લાવી દે ને ત્યાં સુધી હખે જીવવા નહીં દઉં, અને જો નહીં લાવી દે તો હું તારી ઘરવાળીને માર નાખી. આ તમે કેવી વાત કરો છો? મારા બાપુથી જે કાંઈ છું છે ને એ અજાણતા છું છે. આ તો મારાથી અજાણતા જ થઈ જાય, ભૂલમાં થઈ જાય. પછી હું ક્યાંય મારાથી ભૂલ થઈ ગઈ એમ હું માફી માગી લઈ તમ તમારે. આ બધું તમે જે કરો છો ને ખોટું થાય, રહેવા જો નહીં તો આ એક કામ કરો, તમારી ઘરવાળી મરી ગઈ છે ને તો એનું વળતર અમે ચૂકવી દેવું. પૈસા બોલો તમે. હું અહીંયા બાયડી વેચવા નથી બેઠો, તેના મૂલ કરું. અમે ક્યાં એવું કીધું કે એક કામ કર ને, તાર ઘરવાળી મને આપી દે, હું મૂલ આપી દઉં, પૈસા આપી દઉં. કેટલા આ કેવી વાત આ તો કરશો? પછી બસ બધાને ઈ તકલીફ થાય, સમજાણું? અને તારા બાપને કીધું છે ને તને કરવું જ પડશે. નહીં કરે ને તો પરિણામ સારું નહીં આવે. જેના પર વીતી હોય ને એને ખબર હોય. મારા બાપુ ક્યાં તારી હાટું છોકરી ગોતવા જાય? તમારે સમજવું પડે ને એ બધું. હવે હું સમજવું પડે તો એને પહેલા ધ્યાન રાખવું પડે ને આપણે શું કારસ્તાન કરીએ છીએ. એટલે ભાઈ તને કીધું તો ખરા, જાણી જોઈને નથી થયું, એનાથી અજાણતા થઈ ગયું આ છે. તો મારથી અજાણતા થઈ જાય કહું છું ને. પણ આ તું હવે વાત કરશો, એ જાણી જોઈને કર્યું કહેવાય આ બધું. હા, એ જાણી જોઈને કર્યું, અમે કરી તો જાણી જોઈને, તમે કરો તો ભૂલ. કા જો આ તું ધક્કા ખાશો ને ભાઈ, ખોટા ખાશો. મેં જે નિર્ણય લીધો છે ને એ પાક્કો જ હોય મારો. અને તારા બાપાએ છે ને જે કર્યું છે એને ભોગવવું જ પડશે, એમાં છૂટકો જ નથી. મારું જીવતર બગડ્યું છે, હું થઈ ગયો છું નોધારો. જ્યાં સુધી મને એ બાયડી નહીં ગોતી દે ને ત્યાં સુધી છે ને એ હકે જીવી નહીં હકે. એટલે જે કરવું હોય ને એ સમજી વિચારીને તમારા બાપાને કહો કે એ કરે. હે, તમે વિચાર કરો. હવે તમારી હાટું છોકરી ગોતવા હવે અમે ક્યાં જાય? એક તો તમારી ઘરવાળી મરી ગઈ ને બીજું ઘર કરવું એટલે કઈ હેલું તો નથી. મરી નથી ગઈ, તારા બાપા એને માર નાખી છે. અરે જોવાય જણાય તો ખરું ને, આમાં કોકની જિંદગી બગડી જતી હોય. અમે મજૂર માણસ છીએ એનો મતલબ એવો કે તમે અમારે જેમ મન ફાવે એમ કરી નાખો. શું મારે છે ને ભાઈ તારી યારે કોઈ જીભાજોડી નથી કરી. હા, તારા બાપાને કીધું ને એને કરવું પડશે. જ્યાં સુધી મને ઘરવાળી નહીં લાવી દે ને તો એનું પરિણામ સારું નહીં આવે, પછી કહેતા નહીં. તમે જો રાજભાઈ, પરિણામની વાત કરો છો. તમારી ઘરવાળી આ ગુજરી ગઈ ને એનું દુઃખ અમને છે, કાંઈ નથી એમની. રાત નદી મારા બાપુ એકની એક વાત કરે, બસાડા રાતે હુંય નથી એકતા. એટલે તમને કહું છું. હા તો પણ મોભાદાર ઘર છે ને, તમારા બાપાની આબરૂ ઘણી છે, તો છોડી કોકની કોક દઈ જ રહે. મને ગોતી દો, હું ક્યાં ના પાડું? હે, તમારાથી ભૂલ થઈ તો ભોગવો. ગોતી તો દે છોડી, પણ તમે રહ્યા મજૂર માણા તો તમારી હાટું કોઈ છોડી હાય જેમ તેમ ન પાડે. એટલે મૂંઝાણા છે. હા તો અમે એટલે જ મૂંઝાણા છીએ ભાઈ. આ ઘર બાંધવું ને કઈ નાની માના ખેલ નથી. આપણે જે કરીએ ને એ પેલા વિચારે કોકના પર કેવી વીજ છે.
તમારે મેં કીધું એની ઉપર થોડોક વિચાર કરો ને. એવું હોય તો 2-5 વીઘા જમીન લઈ લો. તમે મજૂર માણસ, જમીન ઉપર તમારી જિંદગી વહી જાહે. જો ભાઈ, આ છે ને પેટનો ખાડો પૂરવો તો ઈશ્વર બધાને આપી જ દે છે, પણ એકલવાયું જીવન છે ને એ માણસને કોરી ખાય. એકલવાયું જીવન કેટલું દોયલું હોય ને એ મને ખબર હોય. હંધી વાત તમારી સાચી છે. બધી વાત હું સમજુ છું, કાંઈ હું અણસમજુ તો શું નહીં. કે તમે મને સમજાવશો તો મને સમજ પડશે એમ. તમે સમજતા હોત તો વાત લઈને આવ્યા જ ન હોત. જ્યારે આપણું માણસ છે ને આપણાથી દૂર જતું હોય ને ત્યારે કેટલી વેદના થાય ને એ તો આ હૈયું જ જાણે. જો ભાઈ, તમે મારી ઘરવાળીને પાછી નહીં લાવો, પણ જ્યાં સુધી મને ઘરવાળી નહીં આપો ને ત્યાં સુધી હું હખે જીવવા નહીં દઉં. અને મારે ન કરવાનું કામ કરવું પડે એવું તમે કરતા નહીં. જઈને તમારા બાપાને સમજાવો જાઓ, મને સમજાવવાની જરૂર નથી. બેટા આ ઘરના બધા કામ થઈ ગયા ને? હા બા, કામ તો થઈ ગયા છે, પણ આ ભાઈ કહીને ગયા હતા કે આજે ઘઉંવાળા આવવાના છે, ઘઉં જોખવા માટે. હા આવવાના તો છે. તારા બાપુએ કહેતા હતા કે તમે છે ને આઘા પાસા ન થતા અને ઘઉં જોખવા આવશે. મેં કીધું સારું, અમે અહીં ઘરે ને ઘરે સહી. હું તમને શું કહેતી હતી બા, હમ? કે આપણે વધારાના ઘઉં નથી નીકળ્યા કણકું, તો હા. આપણે એને ભેળી નાખીએ તો? ભવડી નાખી નકર આપણે ઢોરની ખાણમાં હાલે. એવું નથી, આપણા ભેળી નાખીએ ને તો ફાડા લાપસીમાં તો હાલશે. ઓલા હારા ઘઉં બગાડવાની આપણે. હા ઈ તાર વાત હાસી હો. એ ઘરના ઘઉં હોય ને એટલે ઈ લાપસી કેવી હારી મીઠી થાય. હા, અને આમે એ દિવસે ઈ ઘઉં છે ને મેન ભાભીએ 2 ઉરવાડી નાખ્યા છે ઘઉંને, એટલે કાકરી હંધી ઓગળી ગઈ છે ને ઘઉં હુકાઈ ગયા છે. તો હારું. હા તે હારું યાદ કરાયું લે. તો છે ને આજ બપોર કેડે હું નવરી હોય ને તો ઘંટલામાં ભળી નાખે ઘઉંને, એટલે હરખા થઈ જાય ફાડા એને. સો બાપુ આવી ગયા. ધ્યાન રાખતું કે આપણે આડા લાપસી કે કંસાર ઘરમાં કરીએ છીએ. કેમ આ હું વાત કરો છો તમે? કા બાપુ? એ હવે છે ને અણધાર્યું બધું થવાનું છે એવું લાગે છે મને તો. હમ ગોળ ગોળ હું વાત કરો છો? આમ સીધી વાત કરો ને તો ખબર પડે. જો એ આ ઘરને છે ને બરબાદીમાંથી બચાવવું હોય ને તો મારા મનમાં જે વિચાર આવ્યો છે ને એના પર આપણે અમલ કરવો પડશે. કેવો વિચાર આવ્યો છે કયો તો ખબર પડે. કા બેટા? બા અરે કહેતા એક બાજુ જીભાઈ નથી ઉપડતી અને કીધે છૂટકો નથી. હા પણ જો કહી દો ને અમલમાં મુકાય એવો હશે તો મૂકશું, થાય એવું હોય તો. બા ખબર તો છે, હજી હવારે તો મારા બાપુએ વાત કરી, કદાચ મારા બાપુ એ વાતને લઈને જ ઉપાધિમાં છે. એ જ વાત છે ને બાપુ? હા બેટા, આ બાજુના ખેતરવાળો દાડિયો રાજ એની બાયડી જે દીની મરી છે ને મારા હાથેથી એ દીની સપનામાં આવે છે. એ આખી રાત હુવા નથી દેતી. જે હવે જો તમે મને આમાંથી મુક્તિ અપાવો ને તો સારું. સો બાપુ પણ આ તમે કઈ કયો તો ખબર પડે ને બા હું રસ્તો કાઢવાનું છે ઈ. જો મારા બાપુનું કહેવાનું છે ને એ મને ખબર છે. બેટા હું કહું છું પણ જો ભારે અહીંયા કે કેવું પડે છે મારે તને. હા એ- કયો ને. એ જે ધમકી મારી ગયો છે ને એમાં જો મહેન્દ્રની બાયડી પર એ જો કંઈક કરશે ને તો મહેન્દ્રનું ઘર ભાંગશે. એના કરતા એણે એમ કીધું છે કે મને એક બીજી બાયડી અપાઈ દેજો તો હું આ ભૂલી જાય. ભાઈ ઈ તો મને ઈ વાતની ખબર છે પણ આગળ બીજું શું કરવાનું છે ઈ કયો તો ખબર પડે. જો આપણી દીકરી જો એની હારે લગ્ન કરવાની હા પાડે ને તો આ ઉપાધિ ટળી જાય એમ છે. આ હું વાત કરો છો? હા હા આપણી દીકરી અને ઈ દાડિયા હારે? હા જરીક વિચાર તો કરો. પણ બીજો કોઈ છૂટકો જ નથી આપણી પાસે પ્રાયશ્ચિત કર્યા વગર. અને જો બેટા મારું મન રાજી થઈને નથી કહેતું તને પણ આ તારા બાપની મજબૂરી છે. પણ ઈ બધી વાત હાસી પણ હવે હા આપણી દીકરી હામું તો જોવો ક્યાં આપણી આ દીકરી ને ક્યાં ઈ દાડિયો. હવે હું ને સુખીથી રહી શકશે પણ ગામમાં બીજી કોઈ છોકરીઓ જ નથી. આમ ક્યાંક તપાસ કરો ની. અરે નથી ભાઈ, મેં ફોન કરીને બધા તપાસ કરી લીધી અને કદાચ એ રાજાને પસંદ ન કરે. એ કદાચ
ઓલા દાડિયા રાજને પસંદ ન કરે. હું કામ પસંદ કરે? એની પાસે છે કાંઈ? હા આપણી દીકરી રાજને પસંદ કરી લે હે કે આપણે ભૂલ થઈ, એ મારાથી ભૂલ થઈ ગઈ છે. તમારાથી ભૂલ થઈ ગઈ એટલે આપણી દીકરીને દઈ દેવાની. જો આપણા દીકરીની જિંદગીનું હું એ તો જરાક વિચાર કરો. બા, મારા બાપુ જે નિર્ણય લેતા હશે એ યોગ્ય જ લેતા હશે ને. અને આ વાતની જાણ મને આજે સવારે જ થઈ ગઈ છે. થોડી વાર તો મને પણ દુઃખ લાગ્યું. પછી હંધુએ મેં મારા નસીબ ઉપર છોડી દીધું છે. કદાચ ભગવાનને આજ મંજૂર હશે કે મારા લગ્ન એક મજૂર હારે થાય. નહીં, એ તો ક્યારેય નહીં બને. બા, વિધિના લેખને કોઈ મેક નથી મારી શકતું. કદાચ મારા નસીબમાં જ લખાઈને આવ્યું હશે તો. અને મારા બાપુને મારા હારા નરાની ખબર તો હશે ને કે મારા માટે સારું શું છે, ખરાબ શું છે. કારણ કે એ પણ મારા બાપ છે. બેટા તે તો છે ને મારા અહીંયાનો ભાર ઉતારી દીધો. સુખી થા મારી દીકરી, પણ સુખી થા. હું નહીં મંજૂરી આપું. આ વાત નહીં. આ છે ને ફરતાય નથી. આ છોકરા છે ને એટલા બેહીન બંધ કરી દઈ ને હલે નહીં મારાથી. એ બા, હા અહીં શું કરો છો તમે? આ જો ને આ બધા વાલ ફેરવું છું બટા. હું શું સાંભળું છું? હું આ મારા બાપાએ શું હાજરી છે ઘરમાં? જો બટા, હવે એ વાતની તને ખબર છે ને મને ખબર છે. તાર બાપા કોઈનું માને એમ છે? અરે પણ આ ન કરાય એવું. રાધાના લગ્ન તમે બોલા મજૂરી યારે મારા બાપા કરાવવાની વાત કરે છે તો અટકાવવાની ના પાડવાની એને. બટા, આ તારા બાપા માને તો થાય ને. હું એને કેટલું મનાવું છું પણ એક જ જીદ લઈને બેઠા છે. બસ મારી દીકરીને આવે છે ને ન્યા જ લગ્ન કરાવી દેવા છે. રાજારે લગ્ન કરી દેવા છે. પણ બા તમે એને સમજાવો. હવે આ મજૂરી છે, માણા દાડીઓ કહેવાય, એની હાટું છે ને ગામમાં આજુબાજુના ગામમાં છે ને ક્યાંક મજૂર છોકરી મળી જ જાય ને એમાં આપણી બેનના લગ્ન ન કરાવવાના હોય. ભાઈ બટા, મેં ઈ જ વાત કરી કે ક્યાં આપણી દીકરીને ક્યાં ઈ દાડીઓ. આ કેવા મેલ જેવા બંગલામાં રહે છે ને હવે ઈ ઝૂંપડામાં રહે આપણી દીકરી. અરે રહેવા ઝૂંપડું નહીં થવે. એ તો ઓલા જેનું ખેતર છે ને એને ઝૂંપડું બાંધી દીધું. એને ક્યાં ફેર છે? 2 ટકના રોટલા ખાય છે. હવે ન્યા આપણી બેન જાય તો દુઃખના ડુંગર તૂટી પડશે ને આખી જિંદગી આપણે જ ભોગવવાનું પછી. હું સમજાવું છું તારા બાપુને પણ સમજવા જોઈને એકના બે જ નથી થતા. એકના બે થવું જ પડશે. મારા બાપુજીને છે ને આ હું કરવા તો નહીં જ દઉં. પણ જો બટા, હા આમ એક જોઈને તો તાર બાપુની વાતે હાસી છે. આ એક માથા હાટે છે ને આ માથું કાપશે. તને ખબર છે ને આ ઈ રાજ્યાનો મગજ કેવો છે. ઈ આ નૈના તારે બાયડીને ક્યાંક કરશે ને તો આપણે હો વગરના થઈ જાવું. એ વાતની મૂંઝવણ છે મને તે. કારણ કે રાજને હું છે ને 2 વખત મનાઈ આવ્યો છું પણ એ માનવા તૈયાર નથી. એણે એમ જ કીધું છે કે મને છે ને તમે ગમે ત્યાંથી બાયડી ગોતી ગયો. મારે બાયડી હાટે બાયડી જોઈ તો જ તે હું કાંઈક કડક પગલાં નહીં ભરું. નકર છે ને હું ન થવાની થાય કે હું તારી ઘરવાળીને કે ન કરવાનું કરી નાખીશ એમ કીધું. અરે તે દી આવ્યો તો કેટલી ધમકી મારતો તો ખબર છે ને. હું તાર બાપુ બેઠા હતા તે તે નો બોલવાનું બોલીને ગયો છે કે આ તો એમ કે તમે નહીં મને પમણાઈ દો ને બીજી કોઈ છોકરી હારે તો એ કે તમે તમારી દીકરાની વહુ ગઈ સમજી લેજો. હું એ વાતને લઈને જ મૂંઝવણમાં છું. કે મારા બાપુએ પણ આ જે ફેંસલો લીધો છે ને એ મને તો બિલકુલ મંજૂર છે જ નહીં. પણ આમ જોતા બાપુએ જે કાંઈ કર્યું છે ને એ સારું જ કર્યું છે. કારણ કે ગામમાં એને છોકરી બતાવશો ને તો એ કોઈને હા પાડવાનો જ નથી. કારણ કે એની નજર છે ને અટાણે આપણા ઘર માથે જ છે. કારણ કે એક તો આપણું આબરૂદાર ને ખાનદાની ખોરડું બરાબર, રૂપિયાવાળાની છોકરી અને એમાંય આપણી બેન છે રૂપાળી રાધા. એટલે એ તો એને ગમી જ જાય અને આડી નજરે છે ને એને જોઈ જ લીધી હોય તો જ તે. બાકી તારી વાત એ હાસી છે. હવે આપણી બેન જ કેવી છે એક નજરમાં ગમી જાય એવી. અને એ પાછી હા પાડે છે કે જો બાપુ કહેતા હોય ને તો મને કાંઈ વાંધો નથી. એ હવે ગાંડી થઈ ગઈ છે, બાપના પ્રેમમાં ઘેલી થઈ ગઈ છે. પણ એને થોડી ખબર છે કે આ હું લગ્ન કરું ને આ ખાલી હા પાડવા પૂરતું ન હોય, આખી જિંદગી કાઢવાની હોય. અહીંયા કેમ સુખ સાહેબીમાં એ મોટી થઈ છે. ત્યાં મજૂરી આરે જિંદગી કાઢશે ને ત્યાં એને ભાન થાય કઈ રીતે જિંદગી જાય એમ. હાસી વાત છે. હું એને સમજાવતી હતી. અટાણે નહીં ખબર પડે પણ આ થોડોક વખત જાય ને પછી એને હંધું સમજાઈ જાય કે મેં જે કર્યું ને એ ખોટું કર્યું. અટાણે તો એને અહીંયા રહેતી હોય ને આપણી ઘરે એટલે બધું સારું જ લાગે. જ્યારે ઓલા તડકામાં ખેતરમાં રહેવાનો વારો આવશે પછી એ તો કામે કરાવશે કે હે હાલ કામ કર
એ તો તો કરાવે જ ઈ ને. એને છે ને બધું આકરું લાગશે. કામ તો એ કરાવવાનો જ છે ને, કારણ કે એ લગ્ન કરીને લઈ જાય એટલે એની બાયડી ધારે કરાવી શકે. અને એ તો છે ને વધારે બદલો લે છે, કારણ કે એની બાયડી એ મારા બાપના હાથે મરાઈ ગઈ છે, એટલે એ આપણી બેન પાસે કામ કરાવવાનો જ છે અને દુઃખી જ કરશે, મને પાકો ભરોસો છે. મને ઈ જ વાતનું દુઃખ છે. અત્યારે આ સોડી તો હા પાડે છે, પણ પછી આ કેટલી હેરાન થાય. પણ શું કરવું હવે? જો નહીં લગ્ન કરાવીને તો તારા બાપુને નહીં હક થાય, અને ઓલો કાંઈ મૂકશે નહીં દાડિયો. મારા બાપુ કહેતા હતા મેં કે મને રાતને દી ઊંઘે નથી આવતી, નીકળ્યું કે એ જ ભણકારા વાગ્યા કરે કે મેં એને ભડાકે દઈ દીધી કે. હા, આજ તો કહેતા હતા કે મને છે ને કે હકે હુવા નથી દેતી, કે સપનામાં આવે છે. બહુ કરી હવે આનું શું કરવું ને હું નિર્ણય લેવો ને એ કાંઈ હળ હુજતી નથી. તમે છે ને બાપ એકવાર હજી સમજાવવાનો પ્રયત્ન કરો મારા બાપુને કે આ પગલું જે ભરે છે ને એ યોગ્ય નથી, આપણી બેનની જિંદગીનો સવાલ છે. હવે આવું હું એને કહું છું કે ભાઈ ભલે ફોજદારી કેસ થાય સામેથી કરી નાખો, કંઈક જમીન આપી જો, રૂપિયા આપી જો, એ માણસ સમજી જાય. ઈ અરે જમીન આપો તો ઈ સમજે એમ નથી, જીદે સડ્યો છે એને. છે ને હવે આપણી બેન જ લેવી છે, એને બીજું કાંઈ દેખાતું નથી. અને તું કેસ બાપાને સમજાવો, આ તમે નહીં સમજાવ્યા હોય, રાતને દી મગજમારી કરું પણ એ સમજતા જ નથી. માથું ફેરવી નાખ્યું છે બાપાથી, હવે ક્યાં થાતા ભૂલ કરી નાખી છે ને મારું મગજ ફેરવી નાખ્યું છે. હાવ હવે તો હું કરું ને એ સમજાતું નથી. દેખાતો નથી એ બસ કામઢો એટલો ને, કામ જ કર્યા કરતો હશે ક્યાંક ખૂણા ખાંચે. અરે રાજ બેટા, બોલો. તને જ ગોતતો હતો. શું કામ હતું મારું? કે હજી કોઈનો શિકાર કરવાનો છે? બંદૂક લઈને આવ્યા કે? ના ના, હા એવું નથી. બસ તમારે કામ હોય ને એ ઝડપથી બોલો, મારી પાસે વખત નથી તમારે નવરાઈથી બેહીને વાત કરવાનો. બેટા આ જો મારાથી જે ભૂલ થઈ ગઈ ને, હા એનું પ્રાયશ્ચિત કરવા માટે હું તારી પાસે આવ્યો છું. જુઓ, મારે છે ને તમારી કાંઈ વાત સાંભળતી, મારે તમારું પ્રાયશ્ચિત કરવું હોય ને તમારે જે કરવું હોય ને કરો, પ્રાયશ્ચિત કરવું હોય કરો, મારે કાંઈ લેવા દેવા નથી. મને છે ને મારું કામ કરવા દે. પણ આ તારી માંગણી પ્રમાણે જ તારા માટે તારા પત્નીની વાત કરવા આવ્યો છું. હા તારે તે વાત કરી હતી ને કે મને છોકરી ગોતી દેજો. હા તો ગોતી દેવી પડે ને, તમે જ મારી પત્નીની હત્યા કરી છે ને, તો મારે એકલવાયું જીવન કેમ જીવવું? એટલે આ માંગણી મૂકી હતી. હા, અને એટલે જ અમે અમારા ઘરના સૌએ ભેળા મળીને નિર્ણય લીધો છે કે મારી દીકરી રાધા છે ને એને તારી હાથે અમે પરણાવવા તૈયાર છે. હા, તમે શું વાત કરો છો? તમે તમારી દીકરીને મારી હારે પરણાવવા તૈયાર છો? હા બેટા, મારાથી ખૂબ મોટું પાપ થઈ ગયું છે. તારું દાંપત્ય જીવનમાં મેં ભંગાણ પાડ્યું છે બેટા, અને આ માટે છે ને મારી દીકરી પણ રાજી છે, એટલે તું ના ન પાડતો. પણ જુઓ, હા તમે તમારી દીકરીને જો, તમારી દીકરી કુંવારી છે, મારા એકવાર લગ્ન થઈ ગયા છે, તમે એને 20 વર્ષમાં હું કામ દેવા માંગો છો? જો ભાઈ, મારાથી જે પાપ થયું છે ને એ તો માનવ હત્યા થઈ. એ આ કાળમાં તો મને કોઈ માફી મળે એમ નથી, અને મારી વિનંતીને લીધે અને મારા દુઃખને લીધે મારો પરિવાર મારી હારે ઊભો છે. એટલે મારી દીકરી પણ છે ને એના બાપના આંસુ તેની પરિસ્થિતિ જોઈ નથી આવી ગઈ, એટલે મારી દીકરી છે ને જુઓ શેઠ, તારી સાથે લગ્ન કરવા તૈયાર છે બેટા. જો મારી વાત સાંભળો, પહેલાં એને છે ને શાંતિથી પૂછી લો. આ કોઈ રમત વાત નથી. માન્યું કે ગુસ્સામાં મેં તમને બધું કહી દીધું, તમે કદાચ હા બધું સમજી લીધું અને કદાચ તમારી છોડી તૈયાર થઈ ગઈ છે, પણ આ છે ને રમત નથી. એને કહો કે આખી જિંદગી વિચારવાનું છે. બેટા મારી દીકરીને છે ને બધી જ વાતથી મેં વાકેફ કરી દીધી છે કે જો એ બીજવર છે, નાનો માણસ છે, મજૂર માણસ છે, પણ એને મારી દીકરીએ છે ને મારું નામ ઉજળું કરી બતાવ્યું છે
એણે એમ કીધું કે બાપુ તમારી પીડા છે ને એ મારી લગ્નની જે કોઈ પરિસ્થિતિ આવશે ને એનો સામનો કરીશ ને તો એ મને નાની દેખાશે, એ મોટી નહીં લાગે મને ક્યારેય. જુઓ અને- મારી વાત સાંભળો. જો તમારી દીકરી રાજી હોય અને તમને લોકોને કાંઈ વાંધો ન હોય તો હું ના નહીં પાડું, પણ આના માટે મારે પણ થોડું વિચારવું પડશે. જો મારા લીધે કોઈની જિંદગી ખરાબ થાય ને એવું હું નથી ઈચ્છતો, એટલે હું એકવાર તમારી છોડીને મળીને એની હારે વાત કરી લે. આગળ પછી જેવા નસીબ, ઈશ્વરે જેવા લેખ લખાય છે ને એવું થાય. બેટા તું ના નહીં પાડતો, મારી દીકરી તો છે ને એની પૂરી તૈયારી છે જુઓ મારા તો મારા ના માટે થઈને એનું બલિદાન આપવા માટે. મારા ભાઈ તો ના પાડવાનો કોઈ સવાલ જ નથી આવતો. તમારી છોડી એટલું બલિદાન આપવા તૈયાર હોય એટલે ખાનદાન ઘરની દીકરી હોય તો જ આપે. કાંઈ વાંધો નહીં છે, જોઈ લઈએ. હવે તમારી છોડીને એકવાર મળી લો, વાતચીત કરી લો, પછી આપણે આગળ વધીએ. હા બાકી મારા તરફથી તો ક્યારેય ના પાડવાનો સવાલ જ નથી આવતો. પણ શેઠ, તમે વડીલ છો, મારે તમને વધારે સલાહ ન દેવાય, પણ એક હાથ બે હાથ જોડીને કહું છું કે ક્યારેય તમારા હાથે કોઈ નિર્દોષનો જીવ ન જાય ને એનું ધ્યાન રાખજો. હા ભાઈ, મારી આંખ ઉઘડી ગઈ છે. હવે છે ને અબોલ પ્રાણી હોય કે માણા હોય, મારે કોઈને મારવા નથી થતું. અને મારી દીકરીએ છે ને મને આ પાપમાંથી મુક્તિ અપાવવા માટે જ તમારી સાથે લગ્ન કરવા એ તૈયાર થઈ છે, અને તમે ના નહીં પાડતા. ઠીક છે. હા, રાજને હું મળતો આવ્યો છું અને બારોબાર વિનંતી કરી છે. એ તો ના જ પાડતો હતો કે મુખી બાપા તમે આવું ન કરો. એ તો હું ગુસ્સામાં બોલી ગયો. હું થોડો એવો હાવ નગુણો, હું કાંઈ એવો થોડો હાવ નગુણો માણસ છું કે તમારા દીકરાની વહુને હું મારી નાખું. પાપ ઉપર પાપ કરું ને એવો માણા હું નથી. એટલે મેં પછી એને ઘણી વિનંતી કરી કે ભાઈ મારી દીકરી તારી હાથે પરણવા તૈયાર છે. તો એનું મન થોડુંક હાલક ડોલક હોય ને એવું મને લાગ્યું. એની ભૂલ સમજાઈ ગઈ છે. અરે બેટા હા આમ ભાઈ રાજને લેવા ગયો છો. હા તમે કહેતા હતા ને કે કદાચ માને ન માને, એટલે હું એને લઈને આવ્યો છું. બહુ સારું કર્યું બેટા. હવે બાપુજી, જો તમારી મંજૂરી હોય તો રાજના ને આપણી બેન રાધાના એકબીજાનો હાથ એકબીજાના હાથમાં આપી દો, એટલે એની રીતે એ જિંદગી પસાર કરી શકે. અરે બેટા મારી તો મંજૂરી જ છે. અને સૌથી વિશેષ તો છે ને મારી દીકરી એ મારા મનનો ભાર ઉતારી દીધો છે. એને તો મને છે ને ઉજળો કરીને બતાવ્યો છે. બાપુ આવી દીકરી તો છે ને હો જન્મમાં એકવાર મળે. આ શું કહું ને બાપુજી, તો ઘણા લોકો કહે છે ને કે દીકરી બાપ ઉપર બોજ હોય, પણ આજે આપણી બેને જે પગલું ભર્યું છે ને એ પગલું ભર્યું ને તો દુનિયાવાળા તે જોતા રહી જાય. આ ગામમાં છે ને તમે મૂકી છો ને તો ગર્વથી તમારું માથું ઊંચું કરીને હાલી શકશો. આ એવું કામ કર્યું છે આપણી બેને. હા બેટા, મારી દીકરી છે ને લાખોમાં નહીં પણ કરોડોમાં એક છે કે જેણે એના બાપના એક વચન માટે થઈને બાપનું દુઃખ ન જોઈએ ગઈ. ખાલી મેં કહેર કર્યું ને ત્યાં તો મારી દીકરી પોતાનું આખો જીવ તરફાપી દીધું એણે મારા દુઃખ આટું થઈને. રાજ બેટા, હવે ધર્મના કામમાં મારે ઢીલ નથી કરવી. બસ મારી દીકરીનો હાથ તારા હાથમાં સોંપું છું. સુખીથી રહો જો અને જીવન તમે પસાર કરો. એક અને મને મારા ગુનામાંથી માફી આપો, મુક્તિ. એક વિનંતી બીજી કરું છું. આ મારી બેનનો હાથ આખી જિંદગી તમારે જ પકડીને રાખવાનો છે. જોઈજો મારી બેનને કોઈ દુઃખ ન પડે મારી બેન ઉપર, અને એની આંખમાં આવડું આવવા ન દેતા. બાકી અમે તમારી હારે આખી જિંદગી ઊભા છીએ. તો મહેન્દ્રભાઈ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ હાથ તમે મને હોપ્યો છો ને, હું વચન આપું છું કે જીવી ત્યાં સુધી
હાથ નહીં છોડે અને એની આંખમાં ક્યારે આંખોડા નહીં આવે દે. અને તમારે માફી માંગવાની જરૂર નથી. હા, તમારા કરેલા પાપની સજા તમે બહુ બધી ભોગવી લીધી છે. હવે તમે હા ભૂલી જાઓ. હવે હું પણ પહેલાંનું બધું ભૂલી ગયો છું, કારણ કે તમે લોકો એનું વળતર જ એવું આપ્યું છે ને કે હું જીવનભર તમારો આભારી રહીશ. બાપુ, તમને હું વિનંતી કરું છું કે આપણી બેનને આપણે તારે કહેવાની જરૂર નથી બેટા. મારી દીકરી મારું સર્વસ્વ લઈ લઈને તો એ ઓછું છે બેટા. મારી દીકરીએ તો જીવનભરનો મારો થાક ઉતારી દીધો છે. એટલે બેટા, અમે તને કંઈક આપીને તો તું લેવામાં ના નહીં પાડતો. હા, એમ સમજજે કે દીકરીને અમે કન્યાદાન કર્યું છે. બસ તમને બેને જીવનભર કોઈ વાતની તકલીફ ન પડે, કોઈ મુશ્કેલી ન આવે. એટલે અમે તને 50 વીઘા જમીન અને ગામમાં ખોડ અને એ સિવાય પણ તમારી કોઈ માંગણી હશે ને તો તમે ઘા નાખજો. આ બાપ બેઠો છે, આ પરિવાર બેઠો છે તમારો. જો મારી વાત સાંભળો, મારે કાંઈ નથી જોતું. હું આ 2 ટક પેટ ભરી શકું ને એટલી તાકાત છે. હું તમારી દીકરીને ક્યારેય ભૂખી નહીં રહેવા દઉં. એનો પૂરો ભરોસો છે અમને. પણ અમને ને અમારા પરિવારને આ કન્યાદાનનો જે અવસર મળ્યો છે ને એ અવસર નિભાવવાનો મોકો દો. આ મોકો અમે ચૂકવા નથી માંગતા. જેમાં તમે બધા રાજી એમાં જ અમે રાજી. તમારી આ વાત મને મંજૂર છે. સુખી થાવ.